જેની ગોદમાં હોય એ બધા શિક્ષકો છે. એનીથિંગ એલ્સ? જી. વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ. કેટલાક લોકો કહે છે ભારતમાં ભ્રષ્ટાચાર ખૂબ છે, રાજકારણીઓને ચેન્જ કરવા જોઈએ. ભાઈ, રાજકારણી આપણો જ હિસ્સો છે. એક દિવસ આ જ સ્કૂલમાં બેસતા હતા, તમે ઘડતર ન કરીને અહીંયા મોકલા છે. કેટલાક લોકો કહેશે કે સર કેટલાક તો ભણેલા જ નથી, એમ કેમ ઘડતર કરી? ઇન્ડિયામાં તો જનરલ છાપ એવી છે કે જે ભણેલ ન હોય રાજકારણી થાય. તો એનું આપણે શું કરી શકીએ? સોસાયટીનું નિર્માણ આપણું કાર્ય છે, સમાજ નિર્માણ. પણ સાહેબે કીધું એમ ચાલુ તો વ્યક્તિ નિર્માણથી થશે. તમે વ્યક્તિઓનું નિર્માણ કરી રહ્યા છો, એ વ્યક્તિઓ પોસ્ટ ઉપર પહોંચીને સમાજનું નિર્માણ કરશે. જી. શિક્ષક એટલે સ્વથી સ્વની ઓળખાણ કરાવે, એટલે કે વ્યક્તિને ખબર પડે કે who I am, why am I, and પોતાની આઈડેન્ટિટી, હું શું કામ છું, હું શા માટે છું, હું કોણ છું. એટલે તો પોતાની જ ખબર નહીં હોય, બીજાને તો ખબર ક્યાંથી પડવાની? પોતાની પરિચય પોતાનો કરાવે શિક્ષક. જિંદગીભર હું એક ભૂલ કરતો રહ્યો ગાલિબ, ધૂળ ચહેરા પર હતી અને અરીસો સાફ કરતો રહ્યો. બરાબર? એટલે ખૂબ સરસ. સ્વને ઓળખવાનું કામ તો બહુ અઘરું છે, જેના માટે શિક્ષક કદાચ ટૂંકું નામ પડે, ગુરુ પણ જોઈએ અને શ્રદ્ધા પણ જોઈએ, ત્યારે જઈને એક સ્વની ઓળખાણ થાય. સ્વની ઓળખાણ આપણા શાસ્ત્રો મુજબ બહુ અઘરું કામ છે, અને સ્વની ઓળખાણ થઈ જાય તો કંઈ બાકી નથી રહેતું. એ જ જોવાનું હતું, સ્વથી બ્રહ્માંડ સુધી. એનીથિંગ એલ્સ? યસ પ્લીઝ. અઘરી વસ્તુને સરળ સમજાવે એટલે ઉપનિષદ. શાસ્ત્રો પછી ઉપનિષદોની રચના થઈ કે ગુરુની પાસે બેસીને જે જ્ઞાન લ્યો એ બધું ઉપનિષદ છે. શાસ્ત્રો બધાને નહોતા સમજાયા. જે લોકોની સમજ શક્તિ ઓછી હતી, જેનું ભણતર ઓછું હતું, એને સમજાવવા ભારતીય લોકોએ એક ગ્રંથોની રચના કરી, જેનું નામ રાખ્યું ઉપનિષદ. ગુરુની બાજુમાં બેસીને લેવાતું જ્ઞાન એટલે ઉપનિષદ. એનીથિંગ એલ્સ? યસ પ્લીઝ. બેસીને સર, બેસીને પ્લીઝ પ્લીઝ. જી. વાસ્તવિકતા સાચી છે, પ્રેક્ટિકલ તો બનવું જ પડશે. આજે નહીં તો કાલે સ્વીકારવા સિવાય ઓપ્શન નથી. કોલેજમાં તો ક્યારેક છોકરાઓ આવીને, અમે એવું જોયું છે, હું શરૂઆતમાં કોલેજ ભણાવતો તો છોકરાઓ આવીને કેટલાક પ્રોફેસરોને કહી દે કે તારો જેટલો સેલેરી છે ને એટલો મારો સિગરેટ ખર્ચ છે, એટલે મારી યાર વાત ન કરતો હોય. થઈ શકે એમ પણ નથી, જે રીતે વ્યવસ્થાઓ બની છે થઈ શકે એમ પણ નથી. એટલે હવે મારો બીજો ક્વેશ્ચન છે. મને ખબર હતી કે એક શિક્ષક તો એવો જાગશે જે આનો વિરોધ કરશે, કરવો જ જોઈએ. આપણે છે ને રોબોટ્સના કારણે આયા નથી. કેટલીક વખત શિક્ષકો મને કે સર આ કોઈનું નથી માનતો. મેં કીધું બહુ સરસ, કાંઈક કરશે. જે છોકરાને તમે સવારે કહ્યું ને કે પ્રિન્સિપલને બોલાવી ઊભો ન થતો, જે બપોર સુધી બેઠો રહ્યાનો સમજી લો કે ગુલામ બનવા જઈને છે. જેના અંદર ક્યાંક ખણખોટ છે, તમે કહો ને કે ઊભો થાય એટલે બે ઝાપટ ચોટાડીશ, પણ તમે જોતો હોય, તમે જાઓ એટલે ઊભો થઈ જાય ને. એ પ્રકારના વ્યક્તિત્વની અત્યારે દુનિયાને જરૂર છે. છેલ્લે 1970 પછી કઈ ક્રાંતિ થઈ? દેશમાં હરિયાળી ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ, શ્વેત ક્રાંતિથી આપણે દૂધ લઈને આવ્યા. એ ક્રાંતિની વાત નથી કરતો. કયા દેશમાં બળવો થઈને ક્રાંતિ થઈ કે અમારે હવે આ વ્યવસ્થા નથી જોતી? તમને ખબર છે ગાંધીજીનું કેવું હતું કે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ અને અમલદારોની ગુલામી તરફ જઈ રહ્યા છીએ. સાચું નથી? ઓકે, વેરી નાઇસ, ખૂબ સરસ સર. હવે શિક્ષકની વ્યાખ્યા કરી, હવે શિક્ષણની વ્યાખ્યા કરવી છે. તમારા મત મુજબ શિક્ષણ એટલે શું? બુદ્ધિશાળી લોકો બેઠા છીએ અને બુદ્ધિશાળી સાથે વાત કરવાની તો હંમેશા મજા આવે. શિક્ષણ એટલે શું? શિક્ષણ, શિક્ષક નહીં, શિક્ષણ. જી. ચારિત્ર નિર્માણનું જે કામ કરે એ એટલે શિક્ષણ. એનીથિંગ એલ્સ? વેરી નાઇસ. શિક્ષણ, શિક્ષક નહીં, એ તો આપણે છીએ. શિક્ષણ. તમે કોને શિક્ષિત સમજો? હું એમ પૂછવા માંગુ છું, શિક્ષિત કોણ હોય? વાંચતા આવડે, આચરણમાં મૂકવું અને આચરણ કરાવવું એ શિક્ષક. કેટલાક લોકો છે ને, એક જગ્યાએ કેટલીક લેડીઝ ભેગી થઈ અને એકનો છોકરો ધ્યાન કરતો હતો, એક બેનનો છોકરો ધ્યાન કરતો હતો, તો બાકી બધી બહેનોએ એને પૂછી લીધું કે તમારો છોકરો ધ્યાન કરે છે, એવું તો શું કયો છો? એવું તો શું કયો છો કે તમારું બાળક ધ્યાન કરે છે? ત્યારે બેનનો જવાબ હતો, બાળકો ક્યાં કાંઈ સાંભળે છે, બાળકો તો જોવે છે. આપણી વ્યવસ્થા બનાવી ચૂક્યા છે જ્યાં કહેવાનું કામ ઈઝી છે,
સ્ટેજ ઉપરથી બાબાઓ, મારે બાબાઓ સાથે ઘણી બધી વખત તકલીફ પણ થાય, અમારે સ્ટેજ શેર કરવા ના થાય. એ પછી વાત કરે મોહની, હું કવાલ્યો મારી ચાવી લેતા જાઓ, તમારી ચાવી દેતા જાઓ, તમારી પાસે મર્સિડીઝ છે, તમને મોહ નથી. તો એવું તેનાથી થતું નથી. હું તેમને કહું છું કે તમે તો મોહ મૂકીને આવી ગયા છો, સંસાર મૂકીને આવી ગયા છો, લેતા જાઓ મારી ચાવી, તમારી ચાવી દેતા જાઓ, હું ધરાઈ જઈશ એટલે ગાડી તમને રિટર્ન કરી દઈશ. તો કે ના ના કાં કરો ને, સમસ્યા તો છે. એટલે જે આચરણ કરે અને કરાવે એ શિક્ષક. કર્યા પછી કરાવવું નહીં પડે. એનીથિંગ એલ્સ? જી જી મેમ. બાળકની અંદર રહેલી શક્તિઓને ખેલવે એ શિક્ષક. બાળક જરૂર દોડશે, બાળક જરૂર દોડશે, શરત માત્ર એટલી જ છે કે તમે નીચે ઉતરી જાઓ. તમને ખબર છે શક્તિઓને ખીલવવાની હોય નહીં, હોય જ. પથ્થર ફાડીને પીપળો ઉગી જ જાય. કોઈના દાદાની તાકાત નથી કે પીપળાને પથ્થર ફાડીને ઉગતો રોકી શકે. અને જે પથ્થર ફાડીને ઉગેલો પીપળો છે ને એનું જ અસ્તિત્વ છે. એટલે સમાજ જ્યારે જ્યારે ઉર્જાવંત લોકોને, જાગૃત આત્મવંત લોકોને દબાવવાની કોશિશ કરે ને ત્યારે આપણને એમ થાય કે કેમ દબાયા હશે, કેવો ખતરનાક સમાજ છે. પણ ત્યારે સમાજ નહીં, કુદરત નિર્માણની અવસ્થામાં છે. તમે બધાએ નેલ્સન મંડેલા વિશે વાંચ્યું હશે. 10th ના જે ઇંગ્લિશના ટીચર હશે ને તો 10th માં ઇંગ્લિશનો પાઠ પણ છે નેલ્સન મંડેલાજી. મારી કેટલીક 20 લિસ્ટમાં સામેલ છે કે હું નેલ્સન મંડેલાને જે જેલમાં પૂર્યા હતા ની જેલ જોવા જાવ. એક માણસને 30 વર્ષ તમે જેલમાં પૂરી રાખો તોય પોતાનું ધ્યેય ન બદલે, બીજા માટે હો, એનું મનોબળ, એ કદાચ જગ્યાએ જાય તો વાઇબ્રેશન્સ આવતા હશે. હું ગયો નથી પણ મારા 20 લિસ્ટમાં છે કે હું રિટાયર થઈને પેલું કામ કરીશ. ફરવાઓમાં લિસ્ટમાં મંડેલાજીને જે જેલમાં રાખ્યા હતા ની જેલ જોઈ છે કે યાર એવી તો કઈ જગ્યા છે કે જ્યાં માણસ 30 વર્ષ કાઢી નાખે. આપણે પોતાના સ્વજનો માટે ન કાઢી શકીએ, એને કાળા લોકોની આઝાદી માટે કાઢી દીધા. એનીથિંગ એલ્સ? વેરી નાઇસ. એનીથિંગ એલ્સ? તમે રોકી નહીં શકો કોઈ બાળકને, ખબર તમને કે આપણી તાકાત બહારની વાત છે. એકવાર એનામાં જેનામાં ઉગે ને એને કોઈ ન પૂગે, ફૂગવું જોઈએ. એનીથિંગ એલ્સ? જી. પૈસા કમાતા શીખવે એ શિક્ષણ જરૂર છે. સમાજની અત્યારે સૌથી મોટી જરૂર શું છે? શિક્ષણ. નાના હોય ને ત્યારે આપણને વિચાર આવે યાર આખા સમાજમાં કોઈ ગરીબ જ ન હોય, બધા એક જ સરખા હોય તો કેવું સારું. પછી આપણે આ એજમાં આવે ને ત્યારે આપણને ખબર પડે કે ના ના, વ્યવસ્થા માટે જરૂર તો છે ડિફરન્સની. બધા એક જ સરખા થઈ જાય તો બિલ્ડિંગનું નિર્માણ કોણ કરે? જે નિર્માણ કરે છે એ કોઈથી રહેતા નથી, રહે છે એ કોઈથી નિર્માણ કરતા નથી. એટલે કુદરતી વ્યવસ્થાનો ભાગ છે. ક્યારેક આપણને એવો પણ વિચાર આવે સાયન્સના શિક્ષક તરીકે કે બધા સિંહ હોય તો જંગલ ચાલે જ કેમ? અને બધા હરણ હોય તો હરણની સંખ્યા એટલી વધી જાય કે અંદર અંદર લડી લડીને મરી જાય. વ્યવસ્થામાં જરૂર બધાની છે, તમને ખબર છે? જો હરણ જ હોય અને હરણનો શિકાર જ ન થાય તો એની સંખ્યા એટલી બધી વધી જાય કે એક વખત જમવાનું જ ખૂટી પડે અને આખી હરણની પ્રજાતિ પૂરી થઈ જાય. એના કરતા એક એક કરીને સિંહનો ભોગ બને, પ્રજાતિ જીવતી છે. સરકારે આતી જાતી રહેગી, લોકતંત્ર રહેના ચાહીએ. લોકોની આવન જવન ચાલુ છે પૃથ્વી પર. આપણો પોતાની સાથે મોહ છે. નેચરને તો કોણ ગમે છે? નેચરને કોણ ગમે છે? જીવો. એને કોઈ પર્ટિક્યુલર જીવના મોહમાં નથી. તમારી ઘરે લોકોની આવન જાવન ચાલુ છે, ઘર રહેશે. એમ પૃથ્વી ઉપર લોકોની આવન જાવન ચાલુ છે, પૃથ્વી ટકવાની. એનીથિંગ એલ્સ પ્લીઝ? પૈસા કમાતા શીખવવું બહુ જરૂરી છે. એનીથિંગ એલ્સ? યસ મેમ. બેસીને પ્લીઝ પ્લીઝ પ્લીઝ. સમાજની પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટ કરતા શીખે. બે રસ્તા છે. સુખી થવું હોય તો એડજસ્ટ કરો અને પાવરફુલ થવું હોય તો વિરોધ કરો. એડજસ્ટ કરશો તો પાવરફુલ કેદી થશો? જનરલી લોકો એવું કહેતા હોય છે ચાલશે, ભાવશે ને ફાવશે જેવી વ્યવસ્થાઓ હોવી જોઈએ. ગુરુજીઓ સ્ટેજ ઉપરથી બોલે ત્યારે એવી વ્યવસ્થાઓની વાત કરતા હોય છે. મારો એમાં વિરોધ હોય છે કે એવું તો 70 વર્ષ પછી કરવાનું હોય. ચાલશે, ફાવશે ને ભાવશે ને બીજાના હાથમાં જતા રહ્યા હોય ત્યારે. અત્યારે તો ક્લિયર કટ વાત હોય, કાંઈ જ નહીં ચાલે, કાંઈ જ નહીં ફાવે, કાંઈ જ નહીં ભાવે. હાલો ભાઈ, થાય છે નહીં તો નહીં ચાલે. જીદ તો જોઈએ ને. હ્યુમન તરીકે જન્મા છીએ, બકરી તો છીએ નહીં કે તમે આવશો એ જમી લેશો. જો આપણે આપી ઈ જ જમી લેવાના હોત તો અહીંયા સુધી ન પહોંચ્યા હોત. કેટલાક લોકોને ગરમી થઈ એટલે પંખાની શોધ થઈ, કેટલાકને પંખાથી સંતોષ નહોતો એટલે એસીની શોધ થઈ, કેટલાકને ઊભું નહોતું થવું એટલે રિમોટની શોધ થઈ, કેટલાકને તો રિમોટે નહોતું દબાવવું એટલે ઈશારાઓથી ચાલે એવા કેમેરાઓની શોધ થઈ. તો માનવજાતના વિકાસમાં તો વિરોધ છે. એનીથિંગ એલ્સ? શિક્ષણ એટલે શું? રોજ સવારે ઘરેથી નીકળે છે, શિક્ષક છું, શિક્ષણ આપવા જાઉં છું. કોને શિક્ષિત ગણો તમે? હું શિક્ષણની વ્યાખ્યા કરું, મેં આવી કરી છે, મારી છે, અને હું એના જ ઉપર ઊભો છું અને મહિરા પહેલા પૂરું કરી દઈશ આ વ્યાખ્યાને. એ મારી જીદ છે.
અને બીજા પાસે હોય ને એને માગણી કહેવાય, પોતા પાસે હોય ને એને જીદ કહેવાય. અને મારી જીદ પોતા પાસે છે, બીજા કોઈ પાસે નથી. મને અહીંથી પૂરું થયું ને પછી એક માણસે પૂછ્યું કે સર તમે કહેતા હતા 45 ચાલુ કરશો, તમને કેમ ખબર કે તમે 45 પછી જીવશો? જો એકવાર છે ને એક બાળકે તપ કર્યું, શંકર ભગવાનને પ્રગટ કર્યા. ભગવાને કીધું માગ બેટા માગ, જે જોતું હોય માગ. તો કે ભગવાન નહીં આપી શકું. તો કે માગ તો ખરા, ટ્રાય તો કર. હું ન આપી શકું એવું શું છે? માગ કે મને તો જે બધાના નસીબ લખો છો ને એ બુક બતાવો. તો ભગવાન તું આપવા છે કે આવા ધંધા તારે શું કરવાની જરૂર, બીજાનું નસીબ તારું કઈ નહીં. તો કે ના મેં કીધું તું તમે નહીં આપી શકો, હવે આપો. તો ભગવાન લઈ ગયા ઘરે, માતાજીને બોલાવ્યા, ચા પાણી પીવડાવવા ને નંદીજી આવ્યા, એની વ્યવસ્થા થઈ અને માતાજી બુક લઈને આવ્યા. બાળકના હાથમાં બુક આપી તો બુક ખાલી હતી. એટલે બાળકે કીધું કે ઉલ્લુ બનાવવાની ટ્રાય કરો છો, બુક તો ખાલી છે. ભગવાને કીધું જો ઉલ્લુ બનાવવાનું મારું કામ નથી, એ તો માનવ જાતનું કામ છે. મેં ઉપર તથાસ્તુ લખ્યું છે, તું તારી રીતે લખી લે. મેં કોઈના નસીબ લખવા નવરા નથી, એટલે મેં મારા નસીબમાં એક જ લાઈન લખાવી છે, હું 100 વર્ષ જીવી લઈશ, બાકીનું બધું મારે હાથે ફોડી લઈશ. બધું કુદરત પાસે માગશું તો આપણે શું કરશું? પોતાની જાતમાં અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્માનો એક અંશ છું, માગતો હોય કેવો ખરાબ લાગુ. તમારો છોકરો સોસાયટીના નાકે ઉભો રહીને બાજુવાળા અંકલ પાસે 10 રૂપિયા માગે, કેવો લાગે? આપણે હચમચી જાય ને કે તું કોનો છોકરો થઈ તો જો તારે થોડા 10 રૂપિયા માગે, તારો બાપ જીવે છે. એમ આપણે કોના સંતાનો છીએ? માગવા લાઈનમાં ઉભા હોય કેવા ખરાબ લાગે. હું કુદરતને કહું તારી પાસે એટલે જ માગવા નથી આવતો, તું ખરાબ લાગીશ બાપ તરીકે. હું તો દીકરો થઈને છૂટી જઈશ. અને મારી તો ત્યાં સુધીની જીજીવિષા છે કે હારવા જેવું મારી પાસે કંઈ છે નહીં, અને જીતવાનો આપણને કોઈ તકલીફ નથી, હાયલું જશે. તારે કેટલા કામ હોય સાંભળા, પછી તને મારે ક્યાં જગાડવો રાતે? આપણું તો હાયલું છે ને હાલી જશે. થોડુંક જીવી છું ને જીવી લઈશ. આમ તને અડધી રાતે મારે ક્યાં જગાડવો સાંભળા? મારે અડધી રાતે તને ક્યાં જગાડવો મને બીસ પડે તો? ચાલો, એનીથિંગ એલ્સ? શિક્ષણની બીજી કોઈ વાત? શિક્ષણ એટલે શું? મેં શિક્ષણની વ્યાખ્યા આવી કરી છે. શિક્ષિત માણસ એને કહેવાય જેનો ડર નીકળી જાય. શિક્ષણ મેં પહેલા જ કીધું, આપણી પાસેથી શું લઈ લીધું? એક પણ મોટી ફેક્ટરીનો માલિક ભણેલો નથી, અને ભણેલો હોય તો એ માલિક ન હતો. એનું એકમાત્ર કારણ શું? શિક્ષણે શું કામ કર્યું? ડર નાખવાનું કામ કર્યું. જો તું મેથ્સ નહીં કર તો તારી જિંદગી બરબાદ થઈ જશે. જો તું ઇંગ્લિશ નહીં કર તો 5 રૂપિયાના 2 મળશો. હરાવ ક્યાં જાઓ, કેટલી વિયેઓ થાય ખબર પડે? આ કામ કોણે કર્યું? શિક્ષણે. શિક્ષણનું કામ શું હતું? ડર કાઢવો. જે ડર રહિત હોય. મારી શિક્ષણ વ્યવસ્થા 3 વસ્તુ પર ઊભી રહેવાની છે. 2028માં હું ભારતની સૌથી મોટી મોટિવેશનલ સ્કૂલ બનાવવા જઈ રહ્યો છું, સિંગલ હેન્ડેડલી. જૂનમાં રન કરી દઈશ, જેમાં હું ખાલી 3 જ વસ્તુ શીખવાડવાનો છું. એક માણસનો ડર નીકળી જાય ને એટલે શિક્ષણનું પહેલું પગથિયું પૂરું થયું. સ્વમાં શ્રદ્ધા ધરાવતો થઈ જાય કે મને નથી ખબર દુનિયામાં થાય કે નહીં, મને કોઈ અભિમાન નથી, પણ મને એટલી ખબર છે કે હું કરું ને એટલે થાય. સ્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ ઉદ્ભવ કરવો એ શિક્ષણનું કામ છે. વિચારો, અત્યારે ભણેલાઓ સૌથી વધુ ચિંતિત છે કે જો મારી જોબ છૂટશે તો. અરે ભલા માણસ, આવડી મોટી માસ્ટર ડિગ્રી લઈને બેઠો છો અને જોબ છૂટવાની ચિંતા કરે છે તો તારું સ્કૂલે જવાનો ધક્કો થયો. તને અક્ષર જ્ઞાન મળ્યું પણ જ્ઞાન ન મળ્યું. માહિતી અને જ્ઞાન વચ્ચે ફરક છે. માહિતી એટલે જે મગજમાં છે, જ્ઞાન એટલે જે ઉપયોગમાં આવે. એ બેમાં બહુ ફરક છે. ગૂગલ ઉપર માહિતી મળે, જ્ઞાન ન મળે. જ્ઞાન કમાવવું પડે. બાપ અને મા પાસેથી માહિતીઓ મળે કે બેટા આમ કરીશ તો આમ થશે. શિક્ષક સૂત્ર આપે કે લેન્થ ઇન્ટુ બ્રેડથ ઇઝ ઇક્વલ્સ ટુ એરિયા. શિક્ષક જ્ઞાન ન આપી શકે. શિક્ષકની મર્યાદા છે. આજ પછી જ્ઞાન શબ્દનો ઉપયોગ કરતા પહેલા ખૂબ ધ્યાન રાખવું જોઈએ. સાહેબે જે કીધું કે જ્ઞાન, મારી પાસે ખરેખર જ્ઞાન નથી અને હોય તોય આપી ન શકાય. કુદરતે વ્યવસ્થા એટલી સારી ગોઠવી છે કે દર બીજી પેઢીએ ત્રીજી પેઢીએ પૈસાનું અને ચોથી પેઢીએ સત્તાનું પરિવર્તન નક્કી જ છે. રોકી જ શકાય નહીં, ભગવાને ન રોકી શકે. એટલે પિતાજી પાસેથી માહિતી મળી શકે, પિતાજી પાસેથી જ્ઞાન ન મળી શકે. નકર તો ડોક્ટરનો છોકરો ડોક્ટર નો થઈ જાય. વ્યવસ્થા જેટલી સુંદર ગોઠવેલી છે કે જેની પાસે કાંઈ નથી ને હિંમત આરે જન્મ આપે. જા ને રાજ કરજે પૃથ્વી ઉપર, મોદી બનજે. જા ને પૃથ્વી પર રાજ કર, અશોક બનજે. અને આપણા બધા જ ભગવાનો તમારા આશ્ચર્યની વચ્ચે રાજાઓ હતા, કેમ કે ઈ જ મૂકી શકે ને જેને કમાણું હોય. શાસ્ત્રનો સીધો વાત છે કે મૂકી ઈ જ શકે જેની પાસે હોય એને છોડવાનું. હું એમ કહું મેં મર્સિડીઝ છોડી દીધી છે જ નહીં.
મો ક્યાં મૂકી દીધો? હજી પૂરો જ નથી, મૂકવાનો ક્વેશ્ચન જ નથી. એના માટે તો પહેલા અચીવ કરવું પડે. અચીવ કરીને ઠોકરે મારી દઈએ એટલે ત્યાં સુધી ઓકાત બનાવવી પડે કે નીચે બેસીએ ને તો મહાનતા લાગે, સિમ્પ્લિસિટી લાગે, ઓકાત નહીં. ત્યાં સુધી છોકરાઓને પ્રેરવાના છે. જે ડર રહિત હોય, જે સ્વમાં શ્રદ્ધા ધરાવતો હોય અને જેનું ડિસિપ્લિન, સમર્પિતતા ખૂબ મજબૂત હોય. 19મી સદી કોની હતી? 19મી સદીનો અંત ભાગ જ્ઞાનીઓનો, જેની પાસે થોડું થોડું સાયન્સનું જ્ઞાન હતું ને, સાયન્સની શરૂઆત થઈ, રિવોલ્યુશનરી ચેન્જીસ આવ્યા દુનિયામાં, પરિવર્તનકારી. અને તમે જુઓ કે આજે દુનિયા આટલી બ્યુટીફુલ છે, લાઇટ્સ, ફેન્સ, ચેર, આટલી સોફ્ટનેસ, આવી જોરદાર કાર, કલાકમાં રાજકોટ, અને એ તમે ટેમ્પરેચર સેટ કરો, મોજથી હાયલા જાઓ. તો માનવ જાતે આવી શરૂઆત 19મી સદીના અંત ભાગમાં કરી. જેની પાસે જ્ઞાન હતું એને 50 વર્ષ રાજ કર્યું. પછી તમે જો બધાની કહાની એક સરખી છે. રાજકોટ કે મોરબી આવ્યા ને અમારી પાસે સાયકલ લઈ નહોતી. હો ભાઈ, આ ફેક્ટરી અહીંથી ઊભી કરી. તો જેની પાસે પૈસા હતા એ જીતા 20મી સદીમાં. 21મી સદીમાં તમારો વિદ્યાર્થી કેવી રીતે જીતશે? 21મી સદી કોની છે? એક લાઈનમાં કેવું હતું, 21મી સદી કોની છે? જ્ઞાન બધા પાસે છે, માહિતી છે, પૈસા છે. તમે મોરબીમાં સામાન્ય ઘરમાં રહેતા હોય તો કરોડ એકનું હોય. સામાન્ય ઘર કરોડ એકનું હોય, એનાથી તો વધારે જ હોય. તમારી સામાન્ય કાર હોય તો 4-5 લાખની હોય. માણસ ઘરમાંથી ઘરેનું જરી જરી કાઢે તો 5-10 લાખ થાય. તો પૈસા તો હવે છે. માહિતીનો ભંડાર નેટ ઉપર અવેલેબલ છે. ભૂતકાળમાં લોકોને બુક વાંચવા માટે ભટકવું પડતું. જોન બ્રુનોએ એક જૂની બુક વાંચી, લોકોએ એને સળગાવી દીધો કે આ બુક તે કાઢી ક્યાંથી? બુક ઉપર બેન આવી જતો. હવે તમે બુક ઉપર બેન કરીને જોવો તો બુક ઉપર બેન કરી દો, સોશિયલ મીડિયામાં આવી જાય, એની ઉપર તો બેન ન થાય. 19મી સદીનો અંત ભાગ જ્ઞાનીઓનો હતો, 20મી સદી પૈસાવાળાઓની હતી. 21મી સદીમાં કોણ હીરો કહેવાશે? 21મી સદીનો હીરો કોણ? સમર્પિત માણસ. આવતા પેઢીમાં જ્ઞાન ની ખબર નથી, માહિતી ખૂબ હશે, પૈસા ચિક્કાર વારસામાં આપીને જવાના, કમાઈ કમાઈને મરી જવાના, તો બેંકમાં તો જમા થવાના. શું નહીં હોય? સમર્પિતતા. બધાને ભાન છે 5 વાગે જગાય અને ફાસ્ટ ફૂડ ન ખવાય, થાય છે. સમર્પિતતાની કમી છે. ને 21મી સદીમાં સમર્પિત બાળક બનાવવું સૌથી મોટું શિક્ષણનું કાર્ય છે. એટલે શિક્ષણના 3 જ હેતુ હોય. બાળક ડર રહિત થઈ જાય, બાળકનો સોમાં કોન્ફિડન્સ જન્મી જાય. વિવેકાનંદજી કહેતા કે ભગવાનમાં શ્રદ્ધા રાખો કે ન રાખો, પેલા કોનામાં શ્રદ્ધા રાખો? ભગવાનમાં. જેને પોતાનામાં શ્રદ્ધા નથી અને ભગવાનમાં શું ખાક શ્રદ્ધા હોય? અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્માનો એક અંશ છું યાર, જજુમીશ, મરીશ નહીં ત્યાં સુધી જજુમીશ, અને પછી મરી જઈશ તો કઈ વાંધો નથી. સ્વમાં શ્રદ્ધા રાખનારો, ડર વગરનો સમર્પિત બાળક પેદા કરવો કે સર હું એટલે 5 વાગે જાગીશ કે મારે 5 વાગે વાંચવું છે. અને જો તમારે જ્યારે જાતી વખતે મને યાદ કરાવજો, તમારે પ્રૂફ જોતા હોય તો હું તમને 4 વાગે ઉઠનારા, 3 વાગે ઉઠનારા 100 છોકરાઓનું લિસ્ટ બતાવું કે જેમાં છેલ્લા 1 મહિનાના મેસેજ બતાવું કે 3 મેસેજ પડી ગયો હોય, 4 ને 1 મેસેજ કરે એટલે મને બ્લોક કરી દો કે હવે તું મારા કાઉન્સેલિંગમાં નથી ભાઈ. 4 ને 1 જાગતા હોય સ્ટુડન્ટ ન હાલે. પછી તમારે મને ફોન કરવો પડે બ્લોક કર્યા પછી કે સર આ રીઝનથી. અને વર્ષમાં 2 જ વાર એલાઉડ છે ઇમરજન્સી, નકર તો ઇમરજન્સી રોઈ જ આવે. એને કેમ એમ્સ પહોંચાડવા? થોડા કઈ ખાવાના ખેલ છે? નગર તો એ બધાને કલેક્ટર જ થવું છે ને. જીપીએસસી નામ લેતા કેટલું સુંદર લાગે. યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસીસ કમિશન, એક્ઝામમાં જાય ત્યાં ખબર પડે કે આ પૂછે એવું ક્યાંય આવ્યું નથી. ચીટિંગ છે આ તો. આટલું અઘરું હોય જ નહીં. ખબર છે સરકારી શાળાના બાળકો શું કામ આગળ વધી રહ્યા છે? એને પૂરતું કોઈ ભણાવતું નથી. એટલે એની પાસે 2 જ રસ્તા છે. જાતે ભણી લો, સ્પૂન ફીડિંગ બંધ થઈ ગયું છે. બીજું, એને જિંદગીએ એવો ધક્કો માર્યો છે કે એની પાસે ગુમાવવા માટે કાંઈ નથી. જેની પાસે ગુમાવવા માટે કાંઈ ન હોય ને એને બોનસ જ કહેવાય બધું. અને હંમેશા ડર રહિત છે. તમે વિચારો, હું એવી સ્કૂલ ગયો કે જેની વાર્ષિક ફીસ 17 લાખ રૂપિયા છે, માય ડિયર ટીચર્સ. તો આપણને પહેલો પ્રશ્ન શું થાય? 17 લાખ રૂપિયા ફી દેતા હું હોય? 3 વર્ષ કરી બંગલો થાય, ભણાવાય તડા. 2005માં મેં 15 લાખ ડોનેશન મિકેનિકલમાં ચાલતું જોયું હતું. એક વ્યક્તિએ 15 લાખ રૂપિયા ડોનેશન આપ્યું મિકેનિકલમાં એના છોકરાનું 2005માં. આજે 2024, 19 વર્ષ થયા. એના છોકરાનો પગાર 70,000 રૂપિયા છે. એક બુદ્ધિશાળી વ્યક્તિ મારા સગા છે, એને એવું કહ્યું કે આપણે 15 લાખ નથી દેવું, જે કોલેજમાં મળે ને મારો દીકરો લઈ લે. એને 2 ભાઈઓ જ છે. એને 15 લાખ રૂપિયાની એક જમીન લીધી જેની આજે કિંમત 25 કરોડ રૂપિયા છે. શિક્ષણનું કામ હતું એને ડર રહિત બનાવવો. શિક્ષણનું કામ હતું એને સ્વમાં શ્રદ્ધા ધરાવતો બનાવવો.
જેને સ્વમાં શ્રદ્ધા નથી એનામાં તો કોણ શ્રદ્ધા રાખે? એટલે આપણું બાળક સ્વમાં શ્રદ્ધા રાખતું થાય ને એના માટે તમારે ક્યારેક અહીંયા જવું પડશે, એની બાજુમાં બેસવું પડશે ને ખાલી હાથ મૂકો, બોલો કાંઈ નહીં. નબળા બાળકને તમારી સૌથી વધુ જરૂર છે. અહીંથી આપણો લેક્ચર ચાલુ થાય છે. તમારે એને ઇગ્નોર નથી કરવાનું. તમે વિચારો, એક ફંક્શન ચાલે છે, તમે ત્યાં જાઓ છો, બધાને કાંજિયા સર વેલકમ કરે, ગળે મળીને કે આવો સાહેબ, આવો આવો, બધાને, આખા સ્ટાફને, તમને એકને જ ન કરે. પણ તમે બીજી વાર જાઓ, તમારા ક્લાસમાં બાળક તોય આવે છે. મને એ બાળકો ઉપર ખૂબ દયા છે. આજે હું બાળકો વતી બોલવા આવ્યો છું જે તમારાથી શિક્ષણ વ્યવસ્થાથી ડર અનુભવે છે. તમે સમજો કે હું બાળકનો સંદેશાવાહક છું, કોઈ સલાહ આપવા નથી આવ્યો. તમે બાળકને સતત ઇગ્નોર કરો છો. એ બિચારો હાથ ઊંચો કરવાની હિંમત બતાવે ને તો તમે આમ કરીને સામું જોવો છો. પેલા કાલ કીધું તું કર્યો. તમે વિચારો કે પહેલા ધોરણના બાળકને કબૂતર કેમ ઉડે ને એ પ્રશ્ન હતો. 12માં આવતા આવતા એને E = MC² હું કામ આવ્યું એ પ્રશ્ન નથી કે એ તો આવે. એને પ્રશ્ન પૂછ્યા વગરનો કર્યો કોણે? વ્યવસ્થાએ. આપણને નખ નોર વગરના કોણે કર્યા? લોકતંત્રએ. એને નખ નોર વગરનો કોણે કર્યો? વ્યવસ્થાએ. આજનું પહેલી મારી રિક્વેસ્ટ, લખવું હોય તો લખી લેજો કે ક્યારેય તમારા આજ પછી આ પ્રોગ્રામ પૂરો થાય ને પછી ડિસ્કશનનો ટોપિક કોઈ વિદ્યાર્થીને ન બનાવતા. એટલી કૃપા કરજો એજ્યુકેશન સિસ્ટમ ઉપર. આપણો ડિસ્કશનનો ટોપિક કોણ હોય છે? વિદ્યાર્થી. કે ઓલો પિન્ટુ બેઠો ક્લાસમાં બીજી બેન્ચે, ખબર ઊંચો એવો નંગ હે ને આરો. અને બધા જ ટીચર્સ જઈને પછી ત્યાં જોવે જેની વાત થતી હતી. આ આખી શિક્ષણ વ્યવસ્થાએ જેને ઇગ્નોર કર્યા ને એને સિસ્ટમોને હચ મચાવી. અને એ જ બધા બાદશાહો થઈને બેઠા છે. તમે જેને ઇગ્નોર કરતા હતા ને એ બધા બાદશાહો થઈને બેઠા છે. એટલે ઇગ્નોર કરવાનું રહેવા દો. આ મારી તમને રિક્વેસ્ટ છે કે સ્ટાફ રૂમમાં ડિસ્કશનનો ટોપિક હોવો જોઈએ કે હાઉ કેન વી ડેવલપ ધ સ્ટુડન્ટ્સ. અને ધારો કે મેં તમને કીધું એમ ન થઈ શકાય સારી વ્યવસ્થાનો ભાગ, તો સૌથી સારી સેવા તો એ છે કે મૂંગા રહીએ, નીકળી જાય. પણ કોઈના બાળકને ન બનાવો ડિસ્કશનનો ટોપિક. શિક્ષક તરીકે આ કૃત્ય તમારું માફ નહીં થાય. આના કરતા મુરગીનું ગળું ઉડાડી દેવું સારું, એક ઝટકે મોત. અને આપણે એને રીબાવીને મારીએ છીએ. તમે વિચારો, હું એક વિદ્યાર્થીની સાઈડથી બોલું છું, આગલી 10 મિનિટ વિદ્યાર્થી સાઈડથી બોલવાનો છું કે અહીંયા રહે અને તમે 5 વિદ્યાર્થીઓનું સન્માન કરો છો જેને 99.99 છે. કરવું જ જોઈએ. એને મહેનત કરી છે એનું સન્માન થવું જોઈએ કે તારી મહેનતને સલામ છે. પણ ભેગું બોલાવવું જોઈએ કે તારી મહેનતને સલામ છે, તને સલામ નથી. એટલે એનો ઈગો બહુ ડેવલપ ન થાય. ટોપર્સનો ઈગો ડેવલપ કરવાનું કામ કોણે કર્યું? શિક્ષણ વ્યવસ્થાએ કર્યું. પછી તમે જોજો તમારા 10માના ટોપર 11 12માં સાહેબને જવાબ નથી દેતા. ઈગોનું કામ કોણે કર્યું? આપણે કર્યું. આપણી બ્રાન્ડ બનાવવા માટે કર્યું. એને કયો કે ભાઈ હજી તો આ જિંદગીની શરૂઆત છે, તારા જેવા પૃથ્વી પર કેટલાય આવ્યા ને કેટલાય ગયા, અને તું ડોક્ટર બની જઈશ ને તો UPSC વાળા પાસે સાઈન લેવા જ આવી જોઈએ, અને કલેક્ટર બની જઈશ ને તો DGP ની સાઈન લેવા જ આવી જોઈએ, અને DGP બની જઈશ ને તો તારી સરકાર તો અભણ મંત્રીઓ જ બદલી કરશે, અને તું મંત્રી બની ગયો ને તો તને તો મંત્રી બનાવકની વ્યવસ્થા નક્કી કરશે. એટલે માપ મારે એ કામ આપણું હતું. આ દુનિયામાં ઈગો, મારા ગુરુજી મને કહે છે, દેવકૃષ્ણ દાસજી સ્વામી મારા ગુરુ છે, ગુરુજી વાત કરે છે કે 2 જ વ્યક્તિઓ તમારો ઈગો કંટ્રોલમાં રાખી શકે, એક બાપ અને એક શિક્ષક. એટલે કે ગુરુ તુકારો તમને દઈ શકે, બાકી માલિક થયા પછી તમને તુકારો કોણ દે? નો દે. પણ બાપ કે ને એ પાણી ભરતો હોય તો તરસ લઈ જાય. કદી ખબર અહેસાસ થાય કે યાર હું માલિક તો છું પણ દીકરોય છું. પેલા દીકરા તરીકે જન્મો તો પછી માલિક થઈ. ઈગોને કંટ્રોલમાં રાખવાનું કામ શિક્ષણ વ્યવસ્થાનું હતું. એટલે તમે અહીંયા બધા ટોપર્સનું સન્માન કરજો, મારી વિનંતી છે. કરો જ, કરવું જ જોઈએ. પણ કયો કે તારી મહેનતનું સન્માન છે. જે દિવસે મહેનત મૂકીશ ને તારું કોઈ અસ્તિત્વ નહીં હોય, દેખાઈ જઈશ. અને જે બાળકો નબળા છે ને એને કયો કે તારામાંય સિસ્ટમને ભરોસો છે. જંગલમાં બધાની જરૂર છે અને આ વ્યવસ્થામાં બધાની જરૂર છે. તું કોઈક દિવસ નહીં ભણ્યો હોય ને તોય મોટી ફેક્ટરીઓ ચલાવીશ, પણ ભણીશ નહીં ને તો ચાલશે. મહેનતથી ન ભાગતો મારો દીકરો, મહેનત નહીં કરને તો નહીં ચાલે. ડર વગરનું બાળક પેદા થશે. એટલે એક ભાઈ હતા, એક જગ્યાએ ગયા અને જઈને કીધું કે મને જોરદાર તલવાર ફેરવતા આવડે છે. એના પપ્પા એવો ભણાયો, એવો તલવાર બાદ ફટાફટ કરિયાણા વાળાને ત્યાં ગયો, કેટલો પગાર દેશો? તો કરિયાણા વાળો કે આમ તો જરૂર નથી, પણ હું તો આવ્યો ભલામણ લઈ તો 4000 દઈ, ધ્યાન રાખજે કોઈ કઈ લઈ ન જાય, બહાર આપણા કોથળા બોથળા પડ્યા હોય. થોડોક દુઃખી થઈ ગયો. 4000 આપણે વિચાર્યું હતું કે જેવા કલરની કાર રાખીશ એવા કલરના કપડા પહેરીશ. પછી આપણને ખબર પડી કે કાર તો ડેડીએ લઈ દીધી, કપડા મોંઘવારીમાં લઈ લીધી, બહુ સારું કહેવાય. પછી પાનના ગલે ગયો તો
પાનના ગલો કે 6-1000 રૂપિયા આપીશ, વાંધો નહીં, કેમ કે મારે અમુકના બાકી હોય ને ઉઘરાણું કરવાનું કરતો આવજો. આખી વ્યવસ્થા એ સમજાવવામાં નિષ્ફળ ગઈ કે તારી તલવાર જોરદાર ફેરવતા અમે તને શીખવાડી દીધી જ્ઞાનની, પણ તારે એને વેચવાની જ્વેલર્સને ત્યાં, કેમ કે તારી જરૂર એને છે. આખી વ્યવસ્થા શેમાં નિષ્ફળ ગઈ? રોજગારી શોધવામાં, જે સાહેબે વાત કરી, પૈસા કમાતા શીખવાડવાની જે વાત છે ને એ શોધવામાં આપણે નિષ્ફળ ગયા. વિદ્યાર્થીને ન બતાવી શક્યા કે તું એક્ઝેક્ટ ક્યાંનો વ્યક્તિ છો, ખોટી જગ્યાએ જા છો. એન્જિનિયરિંગ કરીને રિલાયન્સના મોલમાં સેલ્સમેન ન બનાય, તમારી પ્રોગ્રેસ ન થાય, કેમ કે તમારા ભણવાને અને તમારા પ્રોફેશનને લેવા દેવા નથી. એ ધીમે ધીમે શિક્ષણનું કામ હતું. ડર વગરનો માણસ પેદા કરવો, સ્વમાં કોન્ફિડન્સ વાળો પેદા કરવો અને સમર્પિત, ગોલને સમર્પિત બાળક પેદા કરવું કે હું જાગીશ ત્યાં સુધી જાગીશ જ્યાં સુધી મારા ગોલને અચીવ ન કરી લઉં. અને હું બાળકોને હંમેશા કહું છું કે છે ને, પરાણે ન ભણતા મોટિવેટેડ બાળકો નહીં ચાલે. હું આઈઆઈટી ગયો, આઈઆઈટીમાં મેં એવા લોકો જોયા છે ને, આઈઆઈટીમાં જોબ નથી મળતી, આઈઆઈટી કરીને જોબ ન મળે તો આશ્ચર્યનો વિષય છે ને. આ વખતે તમે પેપરમાં વાંચો કે છેલ્લા 30% આઈઆઈટી હજી કેમ્પસ પ્લેસમેન્ટ નથી મળ્યું. આઈઆઈટીમાં ગયા પછી કેમ્પસ પ્લેસમેન્ટ ન મળે, ચંદ્ર ઉપર જવું. પછી એ લોકોના એનાલિસિસ પછી મને એક વસ્તુ સમજાણી. મેમ પાસે 1 કરોડ રૂપિયા છે, સર પાસે 50 લાખ છે, સર પાસે 20 લાખ છે, મારી પાસે 10 લાખ છે. એમને 1 કરોડ રૂપિયાના આધારે 50 લાખની ગાડી લીધી. એમની પાસે 50 હતા, એને 50 ની લીધી. એમની પાસે 20 હતા, એમણે 50 ની લીધી. અમે ચારેય સરખી ગાડી લીધી. 5 વર્ષ પછી મેન્ટેન કોની થશે? અમે 2 લોન ઉપર લીધી હતી. એટલે ગાભો મારવા રાખવાની વ્યવસ્થા નથી, કેમ કે માન લોનનો હપ્તો ભરાય. એમની ગાડી કેવી રહેશે? મેન્ટેન. સરની ગાડી ઓકે રહેશે, અમારા બેની તો કચરો થઈ જશે. જો તમે તમારા બાળકને 100% કેપેસિટીનો ઉપયોગ કરીને ક્યાંય પણ મોકલશો ને, ત્યાં પ્રોગ્રેસ નહીં કરે. આ બહુ ગંભીર વાત કરી રહ્યો છું. ત્યાં એનું કાંઈ આવશે નહીં. ત્યાં કેવા માથા બેઠા ખબર છે? રમતા રમતા ત્યાં પૂગી ગયા હોય ને એવા અહીંયા રાજ કરે છે. અહીંયા જઈને જોશો ને તો જ સમજાશે. એકવાર જવું જોઈએ. જેમ 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 બાળકોને તમે રાજસ્થાન લઈ ગયા ફરવા ફેમિલીને, કેમ કે તમારી જવાબદારી હતી, તમારા બાળકો છે, લઈ જ જવા જોઈએ. તમારી વાઈફને લઈને કાશ્મીર ગયા, એમ તમે એકલા કોઈક દિવસ પ્રોફેશનને ખીચામાં રાખી, દિલમાં રાખી, દિમાગમાં રાખીને ભારતની ટોપ લેવલની સંસ્થાઓને એકવાર વિઝિટ કરો 5-10 હજાર રૂપિયા બગાડીને, ત્યારે તમને સમજાશે કે જેને તમે મોકલો છો ને એ હાલવાના નથી. ને એવી વ્યવસ્થા બેઠી છે કે જે રમતા રમતા હર આઈઆઈટીમાં પહોંચી ગયા છે. મેં એક છોકરાને પૂછ્યું કે તું આઈઆઈટીમાં અહીંયા એન્ટર થઈ ગયો છે, આઈઆઈટી કાનપુરમાં, તું કેટલું વાંચતો? મને કે સાહેબ હા વાંચું કહું, જિંદગીમાં 1 કલાક કોઈ દી નથી વાંચ્યું, તોય આઈઆઈટી પહોંચી ગયો છે. એનું કેમ્પસ પ્લેસમેન્ટ 1.5 કરોડ રૂપિયાનું હતું. થાય જ ને, કેમ કે એની નેચરલ કેપેસિટી જ ઊંચી છે. નેચરલ કેપેસિટી હું પરાયણે કરું છું, એ બેમાં ફરક છે. બાળકની કેપેસિટી જાણ્યા વગર વાંહે પડી ગયા છે કે આઈઆઈટી પહોંચી જઈશ ને, એનઆઈટી પહોંચી જઈશ ને, એમ્સ પહોંચી જઈશ ને, કેવો હેરાન થાય પહોંચ્યા પછી. બધાય મર્સિડીઝ વાળાની વચ્ચે એક સ્પ્લેન્ડર વાળો મોકલો છે, મર્સિડીઝ વાળો કરીને મરવાનો છે. રોજ નીચું અનુભવશે. એટલે બાળકની નેચરલ કેપેસિટી જાણવી ને, એ આપણી કેપેસિટી હોવી જોઈએ. એના માટે તમારું રીડિંગ સમૃદ્ધ જોઈએ, કે માણસનો ચહેરો જોઈ અને આમ વગાડીને ખબર પડે કે આ 75 પીઆરનો છે. અને પાછું વાલીઓને એ નથી પચતું ના કે આપણે કઈક આ 75 પીઆરનો છે. નો હોય એલસીએમ ન આવડતો હોય ને, નીટ ક્લિયર કરી લેવી. એ આપણી સમાજ વ્યવસ્થાનો ભાગ છે. હું શિક્ષક તરીકે સમજુ છું. અને આ 3 વસ્તુ કાઢવાનું કામ શીખવાડી દીધું તલવાર ફેરવતા. આપણે ખૂબ જ્ઞાની છીએ, શીખવાડી દીધું તલવાર ફેરવતા, પણ ઈ બાકી રહી ગયું કે તારા તલવાર ક્યાં ફેરવવાની છે. તમે જો આખી વ્યવસ્થા હેરાન છે. ડોક્ટર લોકો રાજસ્થાનમાં પ્યુનભાઈના પેપરમાં આવી ગયું. મને એક ડિસ્કશનમાં બોલાવવામાં આવ્યો. લોકો ખૂબ ધડાધડી બોલાવતા હતા. ભણેલા લોકો, કોકનો તો ગુસ્સો બહાર આવતો હોય. મેં તો અપની બાત કે કર વहीं ખડા રહા, સબ અપને અપને ચાહને વાलों में खो गए. હું મારી વાત પૂરું કરતો. કોકને એમાં પોતાનું દેખાતો હોય. ભાગ સિમરન ભાગ મૂવી ખૂબ ચાલ્યું, ચાલવાનું છે, કેમ કે ભારતની વ્યવસ્થા ત્યારે ના પડતી હતી લગ્ન સમાજ મેરેજ, લવ મેરેજની. એટલે બધાને પોતાનામાં શાહરૂખ ને એની ગર્લફ્રેન્ડમાં સિમરન દેખાતી હતી. એ વ્યવસ્થા ચાલવાની. જેવું સમાજ એવું મૂવી. હું તમને ખૂબ ગંભીર બાબત કહી રહ્યો છું કે ખરેખર બાળકોને ઈ પ્રેશરની જરૂર નથી જેને એ લાયક નથી. એની કમરે ભાંગી જશે. અહીંયા જશે ને અફસોસ થશે કે કેવી રીતે આવી ગયો, અને પછી કોઈને કહી નહીં શકે. આપણું કામ છે ડર વગરનું, શ્રદ્ધાવાન, ખુદમાં શ્રદ્ધા, ભગવાનમાં શ્રદ્ધા નહીં, એ મને ખબર નથી, શ્રદ્ધાવાન અને સમર્પિત બાળક પેદા કરવું એજ્યુકેશન સિસ્ટમનું કામ છે. જ્યાં સુધી એજ્યુકેશન સિસ્ટમ આ નહીં કરે, બેરોજગારી વધતી જશે. એક ડિસ્કશનમાં મને એક ચેનલમાં બોલાવવામાં આવ્યો. મને કીધું કે સર આપણે ડિસ્કશનમાં ભાગ લેવાનો. ચાલો ચાલો
તેનો મુખ્ય મુદ્દો હતો કે રાજસ્થાનની જગ્યા મતલબ રાજસ્થાન હાઈકોર્ટમાં પ્યુનની જગ્યા આવી અને ડોક્ટર લેવલના લોકોએ પ્યુન માટે એપ્લાય કર્યું ને એક સિલેક્ટ થઈ ગયા, અમુક સિલેક્ટ ન થયા. તમે એની બુદ્ધિ વિચારો. દસમાવાળાની પોસ્ટમાં ડોક્ટરો સિલેક્ટ નથી થતા એટલે ખૂબ ધડાધડી બોલીને બેરોજગારી છે ને એન ઓલ મને કીધું. એટલે મેં કીધું જો હું એક લાઈન બોલીશ પણ બહુ કદાચ સારી પણ લાગે ખરાબ પણ લાગે તો તમારા ટેસ્ટ પર છે, પણ મેં આવું બનાવ્યું છે. તો કે બોલો. મેં કીધું જો તમે જેને ડોક્ટર બનાવવાની ડોક્ટર હતા જ નહીં, એ પ્યુન હતા. ટોપિક શું હતો? ડોક્ટરો પ્યુન બની રહ્યા છે. મેં ખાલી આટલું જ કીધું કે તમે ટોપિક ફેરવી નાખો, આટલું લખી દો કે પ્યુન ડોક્ટર બની ગયા હતા, પાછા પ્યુન બની ગયા. જે તમે વચ્ચે ભર્યા ને પૈસા એ તો તમારા પૈસા હતા. પપ્પા પાસે 5 લાખ હતા એટલે BMS માં મોકલી દો. તમે ટકાવારી ચેક કરો ને 12 માં 48 ટકુડી હતી. એ ટકુડી જ કહેવાય ને, ટકા કેમ કહેવા મારે? પછી તમે તમારા પૈસાના આધારે ટૂંકમાં ઘોડાને ટ્રેનિંગ આપીને ગધેડાને ટ્રેનિંગ આપીને ઘોડો બનાવવાની ટ્રાય કરી. એટલે એ સરસ મજાનો વરખ પહેરી આમ રાખીને ઘોડો બનવા રેડી થઈ ગયો. પછી જ્યારે સાચા અરેબિયન ઘોડાઓ સાથે રેસમાં ઉતરે તો એનો વરખ 5 મિનિટમાં ઉતારી નાખ્યો ઓલા. હવે શિક્ષણ વ્યવસ્થા શેનું કામ કરી રહી છે? વરખ ચડાવવાનું કામ કરી રહી છે. 10માં આવેલું 92% રિઝલ્ટ શું બતાવે છે? તમે ગધેડાઓને ઘોડા બનાવવાની રેસમાં છો. હા કે ના? એ ખરેખર વ્યવસ્થામાં નથી ચાલે. એમ એવું નથી કે એ નહીં કમાય, કમાશે, પ્રોગ્રેસ કરશે, પણ એ સાયન્સના કે કોમર્સના છોકરા નથી. એને ઔદ્યોગિક વ્યવસ્થાનો ભાગ બનવાનો છે. ભૂતકાળમાં આવું થતું, 10માં 50% રિઝલ્ટ આવે એટલે ઘણા બધા છોકરા ગામમાં ફેલ થયા હોય. ફેલ થવું વેરી કોમન હોય. છોકરો 6 વર્ષનો થઈ ગયો હોય, મૂછું ફૂટી ગઈ હોય, કાકા એકાદા સિટીમાં ક્યાંક હીરા ઘસતા હોય, રહેતા હોય, પપ્પા મૂકી આવે કે આ ફેલ થયો છે, આનું કંઈક કરજો. એટલે એના કાકા પાસે કોઈ બહુ મોટી વ્યવસ્થા ન હોય. કોઈ નાનકડી ફેક્ટરીમાં કારીગર તરીકે લાગી જાય, આખો દી ન્યા પડ્યો રહે. હું એને 5 વર્ષમાં એ વ્યવસ્થાને જાણીને બાદશાહ બની જાય. 25 વર્ષે 2 ફેક્ટરીનો માલિક થઈને બેઠો હોય, કેમ કે યોગ્ય જગ્યાએ ગયો હતો. હવેની વ્યવસ્થા કેવી થઈ? 50% આવ્યા અને પછી પપ્પા એડમિશન લેવા આવ્યા. એટલે આપણે તો એડમિશન લેવાનું જ હતું. આપણે કીધું હવા 3 લાખ ભરો, નીટ ટ્રાય કરી શકે કે વાંધો નથી, ટ્રાય તો થાય. પછી આપણે ટ્રાય કરાવી. એલસીએમ નહોતું આવડતું એને, એટલે એ ફેલ ન થયો. કેમ કે વ્યવસ્થાને એને ફેલ કરવો નથી. જો ફેલ કરે તો વ્યવસ્થા ડૂબે એમ છે. એટલે વ્યવસ્થા એને શું કરી દીધો? 12માં પાસ, 60%. પછી પપ્પાએ કીધું તું મારે એકનો દીકરો છો, 10 એકર પડી છે ભાઈ, લે ને કરોડે હાલ આપણે ફલાણી MBBS કોલેજમાં લઈ આવીએ. તમે ગધેડાને ઘોડા બનાવવાની રેસમાં છો. પછી 1 કરોડમાં એડમિશન લઈ આવ્યા. પછી ત્યાં 5 વર્ષ ભણ્યો. પછી માસ્ટર ડિગ્રી, જેનાથી UG નીટ ક્લિયર નહોતી થઈ, એનાથી PG નીટ ક્લિયર થઈ ગઈ. અપવાદરૂપ કિસ્સાઓની વાત નથી કરતો. 10,005 છોકરા નીકળે તો એ અપવાદરૂપ કિસ્સો કહેવાય. પછી એને PG નીટમાં પૈસા આપ્યા. પછી એને સરસ મજાની એક હોસ્પિટલ કરી, જેની બાજુમાં એમ્સમાં ભણેલી છોકરીએ હોસ્પિટલ કરી. પછી તમે કહો છો કે બેરોજગાર છે, માસ્ટર ડિગ્રી કરી હતો કે કર્યો? હવે નહીં સમજવાનું. કોઈને નહીં કહેવાનું તું બેરોજગાર છે. આપણે કહેવાનું તને સિસ્ટમે બેરોજગાર કર્યો, બાકી તો હતો રોજગારનો જ માણસ. તારે 16 વર્ષે 17 વર્ષે એક પ્રોફેશન ચૂની અને માર્કેટમાં આયલું જવાની જરૂર હતી. કે તું 17 વર્ષે કદાચ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં મજૂરાઈ બન્યો હોત ને તો તું શક્તિશાળી હાથમાં છો. 27 પ્લાસ્ટિકની ફેક્ટરી તારી હોત. અને મોટી વાત, પરાયણે માસ્ટર ડિગ્રી કરાવો MBA સુધી, અને જાજા ભાગના MBA કોલેજોમાં જે TPO છે એ પોતે જ કોઈ દી ક્યાંય પ્લેસ નથી થયા. ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર, નામ કેટલું સુંદર છે, TPO, ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ. એનું પોતાનું પ્લેસમેન્ટ કોઈ દી ક્યાંય નથી થયું. અને છોકરાઓને પ્લેસ કરાવવા નીકળ્યા છે. એની નથી ખબર ઇન્ટરવ્યુમાં કેવી રીતે બેસે. કેમ કે કોઈ દી ક્યાંય સિલેક્ટ થયા હોય તો ખબર પડે ને. MNCમાં મલ્ટીનેશનલ કંપનીનું ઇન્ટરવ્યુ આપ્યું હોય તો ખબર પડે કેવી રીતે બેસાય. એનો છોકરો ક્યાંય સિલેક્ટ ન થાય. હવે સમસ્યા આવી છે, લોકો કે છે MBA બેરોજગાર છે, પણ ઝંડો લઈને નીકળે મોદી સરકાર. હા અહીં મોદી ઘરે આવીને પોતું કરી જાય છે. જો એ ન ભણ્યો હોત ને તો એ 10,000ની નોકરી કરત, પછી 10,000માં કંઈક શીખીને 20,000 પહોંચત અને ધીમે ધીમે માલિક બનત. હવે તમે એવો ગધો બનાવો, ઘોડા જેવો દેખાડ્યો છે નહીં, એટલે હવે પોતાને અરીસામાં ઘોડો જ સમજે છે. એટલે જોઈ છે લાખવાળી નોકરી, કોઈ દેતું 10,000 વાળું નથી. એટલે 5 વર્ષ બેરોજગાર ફરે. તેનું જ્ઞાન 0 થઈ જાય. ઓલા માર્કેટમાં બીજા નવા કેટલા આવી ગયા હોય, વછેરાઓ હણતા, ત્યાં હું ટકવાનો હતો. પછી આખી જિંદગી એક જ વાત કરી કે મારા નસીબ ખરાબ હતા. તારી ચોઈસ ખરાબ હતી બેટા, નસીબ જોરદાર જ હતા. જ્યાં જવાનું હતું ત્યાં ગયો નહીં. આ વ્યવસ્થા સમજાવશે શિક્ષકો બાળકોને, અને ખાસ તો માતા પિતાઓને.
એકવાર માતા પિતાના વ્યવસ્થા સમજાઈ ગઈ ને કે મારો દીકરો 75% છે, હું કહું છું કે આયુર્વેદ વાળા ડોક્ટરનો 10 વર્ષ પછી જમાનો આવશે, પણ તમે એલોપેથીની પ્રેક્ટિસ ન કરતા, વરખ નહીં પહેરવાનો, સમજ્યા ને? હવે અત્યારે વ્યવસ્થા કેવી છે? અત્યારે વ્યવસ્થા એક્સપર્ટીઝની છે. હારી એક પાઉંભાજી બનાવો ને મોરબીમાં, એટલે 5 વર્ષમાં 2 મર્સિડીઝ હોય, પણ હારી પાઉંભાજી બનવી જોઈએ. અને પછી આપણે કેવી વ્યવસ્થા ઊભી કરી કે સર માર્કેટમાં પાઉંભાજી ખૂબ વેચાય છે, હું પાઉંભાજી બનાવ. અરે ભાઈ તું ન બનાવ, તને પાણીપુરી આવડે, તું ઈ કર, તું આ રહેવા દે. વેચાય છે એટલે ન બનાવ, આવડે છે ઈ બનાવ. એવી શિક્ષણ વ્યવસ્થા બનાવવાની હતી. સારી સ્કૂલોની વ્યાખ્યા શું કરી? જેના શિક્ષકો સારા છે એ સારી વ્યવસ્થા છે. ઓકે, મેથ્સના શિક્ષક સારા છે પણ મને મેથ્સ સારે પ્રેમ નથી, એવું સમજવા વાળાઓની કમી થઈ ચૂકી છે. એટલે જે 17 લાખ ફીસ લે ને એમાં તમને છઠ્ઠામાં ઓપ્શન મળે તારે મેથ્સ ન કરવું હોય કઈ નહીં. એમાં બાળકોને મળ્યો જે ઇન્ટિરિયર ડિઝાઇનર છે એક મેગા સિટીમાં, એને છઠ્ઠા પછી મેથ્સ જ નથી ભણ્યું તોય તમારી એપોઇન્ટમેન્ટ લેવા માટે, મતલબ તમારો બંગલો ડિઝાઇન કરવા માટે 6 મહિના પહેલા લખવું પડે તો તમારો વારો આવે. મેથ્સ જ નથી ભણ્યો કેમ કે ક્રિએટિવ હતો, સ્કૂલે ઓળખી લીધો કે આ ક્રિએટિવ છે, હવે તું મેથ્સ ન કરતો ચાલે. આપણે બાળકોને પપ્પાને કીધું કે મેથ્સ નહીં ભણો તો કઈ ના પૈસા દેવાના. એટલે આપણી વ્યવસ્થાએ ગોઠવી દીધું, ખારા મારો મેથ્સનો શિક્ષક કરો, એને ભલે ખાઈ તોય ભલે ન ખાય. ડાયાબિટીસ વાળાને તમે હારી મીઠાઈ દો એટલે ડાયાબિટીસ ન થાય, એને મીઠાઈથી વાંધો છે, સારી ખરાબથી વાંધો નથી. આવું ચહેરાઓ સમજીને જ્યારે ફાયરિંગ કરવું હોય ને ત્યારે કોઈ સારી વાત કરવી હોય ને, કોઈ નબળો છોકરો દેખાય ને ત્યારે એને વાત કરવી કે ભાઈ ન ભણેલાઓ ઘણા પ્રોગ્રેસ કરી છો, પછી એને ઊભો થઈને ટાર્ગેટ નહીં કરવાનો, ખાલી એકવાર સામે જાઓ ને એટલે સમજી જાય મારી વાત છે અને ઇન્સ્પાયર થઈ જાય. અને મેં તો એવા છોકરાઓ જોયા છે જેને 10માં 47% હતા, આજે 4 હોટલ ચલાવે છે. પછી બધા સામે જોઈ લો, પણ મારે કહેવાનું હતું એને મેં કહી દીધું છે, એ કાયમ મારો ફેન છે. અને એકવાર બાળકના ખભે જરાક જગ્યા કરીને બેસો અને કહો કે બેટા બાકી બધાને ઝડપથી આવડે છે, તને કદાચ ધીમું આવડે, ટ્રાય કરજે, ન આવડે ને તો ચિંતા ન કરતો, બધું જ બધા ન આવડતું, મને સ્વિમિંગ નથી આવડતું. અને તમારે ક્લાસમાં જઈને સૌથી પહેલું કામ કોઈ કરવું હોય ને તો બાળકોને એવું સમજાવાય કે હું શિક્ષક છું, સુપર હીરો નથી, મને બધું ન આવડે. આપણે પોતાની જાતને સુપર હીરો સાબિત કરવામાં પ્રેક્ટિકલ વાતો ભૂલી જાય છે. મને છોકરાઓ કાંઈ પૂછે ને, હું મોઢા મોઢ કહું કે હું નેટમાંથી સર્ચ કરું છું, ઉભો રહે, આવતીકાલે 2 માંથી 1 ઓપ્શન, તારી જરૂર હોય તો અત્યારે કરી દો, નકર આવતીકાલે. હું કોઈ ગૂગલ નથી, આવડે એટલું આવડે, બાકીનું તને જોઈન કહીશ, પણ સમજાવી દઈશ. આવડે છે કે નહીં ખબર નથી. હવેની વ્યવસ્થા બહુ અલગ વ્યવસ્થા છે. ભૂતકાળમાં એક અલગ વ્યવસ્થા હતી, બાળકોના ક્વેશ્ચન લિમિટેડ હતા. આજે બાળકો સોશિયલ મીડિયા જોઈને આવે એવા ક્વેશ્ચન પૂછે, ભૂકા કાઢ નાખે. આપણને ન ખબર આવું ક્યાંથી કરીએ. ફિઝિક્સ વાળાનું ફિઝિક્સ હોય એવો કોઈથી દાખલો લેવો તો નહીં આવડે, આપણે કહેવાનું નથી આવડતો ભાઈ, મારે નહોતો આવ્યો, નથી આવડતો. અને આવડતો હોત તો હું ડોક્ટર MS નથી હોત, નથી આવડતો, શીખવાડી દઈશ, એમાં ના નહીં, પણ આવડતો નથી. શિક્ષકોનું કામ રોડ જેવું છે, અમે ત્યાં રહેશું, તમને મંજિલે પહોંચાડી દેશું, પણ તમે રોડને જ મંજિલ ન સમજી લેતા. નેક્સ્ટ પ્લીઝ. ડિસિપ્લિન ની વ્યાખ્યા શું? તમે ઊભા હોય એટલે વ્યવસ્થિત ડ્રેસ પહેરી લે, ડિસિપ્લિન. છોકરાઓને ઘરે આપણે એવું જ કરીએ છીએ, કોકના બર્થડેમાં જતી કઈ ત્યાં ખરખો રહી જાય, ચમચીથી ખાઈ. અને 5 સ્ટાર હોટલમાં જરાક દોડાય, આપણે એવા દોડા કરતા જાણે હોટલની કઈ ચોરી કરી લીધી હોય. એલા ભાઈ ખાવા ગયો, મોજમાં હતો, ઢોળાણો. નાનું બાળક હોય ને જે એક્સાઇટેડ થાય ને એ જ જેવી કે આપણું એક્સાઇટમેન્ટ મરી ગયું એટલે છોકરાઓની માર નાખવું. તમે હારી હોટલમાં લઈ ગયા એટલે એક્સાઇટ થઈ ગયો, વાહ મજા આવી, તે જરીક ઢોરાઈ ગયું, તો જરીક ઢોરાઈ ગયું એના પૈસા દીધા કરશે સાફ, હવાની ડ્યુટી એ કરશે. એમાં છોકરાને ખીજાવાની ક્યાં વાત આવી કે તે મને ભૂંડો લઈ ગયો? હાય હાય, ઢોળાવાથી ભૂંડા લાગતા હોય તો મા બાપ જ ન બને, શિક્ષક જ ન બને. કોઈ છોકરો ફેલ થાય ને એટલે તમે ભૂંડા નથી લાગતા, ભૂલી જજો. એવી માન્યતા કાઢી નાખો. એ તો ફેલ થવાનો હોય તો ફેલ થાય. અને તમે ત્યારે કહો કે હું આનો પ્રાઉડ શિક્ષક છું, આ મારા કારણે ફેલ થયો અને આ 100 માર્ક મારા કારણે લઈ આવ્યો, આ 2 માંથી 1. અને કાં તમે વચ્ચેથી હટી જાઓ કે 100 એની માર્ક, એની મહેનતથી 100 લઈ આવ્યો અને એની મહેનતથી ફેલ થયો, 2 માંથી 1 વ્યવસ્થા કરો. આપણે હું કામ મુસીબતમાં છીએ? 100 વાળો મારા કારણે લઈ આવ્યો, 0 વાળો એના કારણે ફેલ થયો. 2 ભેગું ન થાય યાર, 2 માંથી 1 જ ભેગું થાય. પછી છોકરાઓ તમને દિલથી સ્વીકારશે. હું છોકરાઓને ક્લાસમાં જઈને કહું છું 100 માંથી 100 લઈ આવો તો તમારી મહેનત, 0 લઈ આવો તો તમારી મહેનત. મારી વ્યવસ્થામાં ગાઈડન્સ છે, ટીચિંગ નથી. એટલે હું છેલ્લા દિવસે બહાર મૂકતો હોઉં છું. ફેલ થાય તો થાય, શું આવે તો આવે. પણ તમે કેવું કરો, 100 વાળો મારી છે, 0 વાળો ઓલી છે. અમે તો કરી દીધું પણ એને કર્યું જ નહીં. તો આમાં તમે કરી લ્યો ને કંઈક, સમજ્યા ને? શિક્ષકો એટલે તકલીફમાં છે. તમે ખુલ્લા દિલે સ્વીકારતા તો શીખો કે 100 વાળો માતાના ગર્ભમાંથી જ હોશિયાર હતો, બાકી મારા દાદા આવે તો એ હોશિયાર ન થાય હતો.
હોશિયાર કરી શકાય નહીં, અને ન કરી શકાય ને એનું પ્રૂફ શિક્ષક મિત્રો બેઠા છો એટલે બોલી શકાય, નકર તો દરેક શિક્ષકના છોકરાની આઈએએસ ન બનાવી દે. એટલે એ વાત ભૂલી જાવ કે શિક્ષણ વ્યવસ્થામાં કાંઈ હોય. અને નકર રાજકોટ ઇન્ડિયાની નંબર 1 સ્કૂલોમાંથી બધા યુપીએસસી વાળા જન્મ થાય છે ને, ત્યાં કોઈ ફેલ નહીં થતું હોય. અને આ 92% રિઝલ્ટ જ ભંભોળ છે. ત્રાસ વર્તાઈ ગયો. એટલે ટૂંકમાં બોર્ડ કાઢવું તું આડકતરી રીતે કાઢ્યું, રાજકારણની રીતે બોર્ડ કાઢ્યું, પણ કાઢી તો નાખ્યું જ છે. હું તો ગાંધીનગરમાં મેં આ જ વાત કરી કે આવું કેવું બોર્ડ, તો કે ફેલ થાય તો સુસાઇડ કરેલા. મેં કીધું ભલા માણસ, તમે ફડાકો નહીં મારો, જિંદગી મૂકી દેશે. એ મોટા મોટ ફડાકો મારશે જેથી નોકરીમાં જશે કદી. તું કે આઈને લાયક વ્યક્તિ નથી. હું સીઈઓ માટે એપ્લાય કરતો ગૂગલમાં, પછી મને નો સિલેક્ટ કરે તો હું સુસાઇડ કરું? એવી કેવી વ્યવસ્થા તમારે બનાવી છે જેમાં તમારા બાળકો રિઝલ્ટથી ડરતા હોય? વ્યવસ્થા ખુલ્લામ બનાવો કે ફેલ તો થવાય. ફેલ થવા વાળાનું અહીંયા એટલું જ વેલકમ છે, ટોપર્સનું અહીંયા એટલું જ વેલકમ છે. સમાજને ડોક્ટરોની જરૂર છે અને સમાજને કોન્ટ્રાક્ટરોની જરૂર છે કે તું આઈટીઆઈ કરજે અને કોન્ટ્રાક્ટર બનજે. ડોક્ટરનો બંગલો તું ડિઝાઇન કરજે, ડિઝાઇનના 5 લાખ લઈ જાય. એમાં શું ઈ કમાય તમે કમાવો? વ્યવસ્થા તો સમજવી જોશે. વ્યવસ્થા સમજવાનો લોચો છે. એટલે ડિસિપ્લિન આપણે છે ને દેખાડો કરી નાખ્યો. ગુડ મોર્નિંગ સર, વી લવ ધેમ. તમે જો કયાગરા છોકરાઓ આપણને ખૂબ ગમતા હોય. હું એને ચાટુકારો કહું છું. મને કયાગરા છોકરા એકતા કોઈ પસંદ નથી. મારા ક્લાસીસમાં કોઈ મારો કયાગરો છોકરો જ નથી. હું કોઈથી કોઈને કયાગરા છોકરા માનતો જ નથી. મને એવું પસંદ જ નથી. કોઈ આવીને કે તમે ખૂબ સરસ ભણાવ્યું, મને ગમ્યું, રિઝલ્ટ આવશે તો ખબર પડશે. એમાં ગમવાની ક્યાં વાત? તું કઈ આવું કરીશ તો થોડી મારું હપ્તો ભરાઈ જાય 3 તારીખે. મારે 3 તારીખે હપ્તાની ચિંતા છે. તારે જે કરવું હોય તું કર, મને હપ્તો ભરવા દે ભાઈ. એટલે આપણને કેવા બાળકો પસંદ આવ્યા? જે આપણું કયું કરે, 5 વખત દાખલો લખી આવે, જેવો કયો લાયન નો સ્પેલિંગ બોલે. અને આપણને કોણ પસંદ આવ્યું? છેલ્લી બેન્ચે બેઠેલો છે, તમારા આમ જોતો હોય. મને આવા છોકરાઓમાં સૌથી વધુ શ્રદ્ધા છે. સિસ્ટમને જ હચમચાવશે અને એ જ સિસ્ટમને લીડ કરશે, કેમ કે એનામાં ફેલ થવાની ઓકાત જન્મી ચૂકી છે. તમને ખબર છે જે બાળક તમારું નથી માનતું એમાં મને શું કામ શ્રદ્ધા છે? કમસે કમ સામાજિક વ્યવસ્થાનો પહેલું કદમ એ જીતી ગયો છે કે લોકો ગમે કે આપણે એ જ કરવાનું જે આપણે કરવું હોય. તમે ભલે ને કીધું 5 વાર લખી આવજો, માં નથી લખવું. અને હવે એને ભારતની સિસ્ટમ પણ સમજાઈ ગઈ છે કે કીધા પછી આ લોકોથી બીજું કંઈ થવાનું નથી. એવું એને ક્યાંથી આવડ્યું? અનુભવોના આધારે. પહેલી વાર મિસ્ટેક કરવામાં બહુ બીતો તો ઈ કે પહેલી વાર હોમવર્ક કરીને નહીં જાય, પગ ધ્રુજશે. મમ્મી પાસેથી ચિઠ્ઠી લખાવે બીજા ત્રીજામાં, મમ્મી લખી દે કે અમે બહાર ગયા હતા એટલે હોમવર્ક નથી થયું. પછી એક વખત મમ્મીએ ખારા થાય કહેવા, તારે મારે તને બેડ હેબિટ નથી પાડવી. અડધુરી ભલેલી મમ્મીઓએ જે સિસ્ટમ પૂરી કરી છે ને, એ સિસ્ટમમાં આપણે એક તો જનોય વટઘા મારી દીધો તો છેલ્લું થોડીક ગુંજાઈશ બચી હતી એજ્યુકેશન સિસ્ટમમાં બાળકોને ડેવલપ કરવાની. સારા શિક્ષકો કરતા હતા કે આ બાળક નહીં ભણે તો અમે એને ભણાવશું, અમે એનામાં મહેનત કરશું. પછી એક એવા મમ્મી અને પપ્પા માર્કેટમાં આવ્યા જેને એક્સટર્નલ કોલેજ કરી હતી, માસ્ટર ડિગ્રી એક્સટર્નલ. એને જે છેલ્લી સિસ્ટમમાં જીવ હતો ને એ લઈ લીધો કે હવે તમે એમ ભણાવો જેમ અમે કહી છે અહીં. અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને એ જ કરવું પડે ને જેવું લોકોને જોઈ છે. એટલે આપણે ત્યાં સુધી પહોંચી ગયા કે જ્યાં સુધી આપણા બાળકોની સમજ ડેવલપ થતી જ બંધ થઈ ગઈ. અને છેલ્લી પાટલીએ બેઠેલો સ્ટુડન્ટ જેને પહેલી વાર ભૂલ કરીને ત્યારે એના પગ ધ્રુજતા હતા. મમ્મી પાસે ચિઠ્ઠી લખાવી, એકદી મમ્મી ખીજાણી, ચિઠ્ઠી લખવાનું બંધ કરી દીધું. ત્યારે એને પહેલી વાર ખબર પડી કે આ સિસ્ટમથી કાંઈ નથી થતું. અને પછી એનામાં બહાદુરીનો જન્મ થયો અને સિસ્ટમની સામે ચેસ્ટ કાઢીને ચાલતો થયો. એ બધા જ રાજકારણીઓ થયા કે આ સિસ્ટમથી કાંઈ થાય એમ નથી, વાતો થશે, બાકી બધું હું કરીશ. અને કોણ ડરતું રહી ગયું? જેને એકઈ વાર ભૂલ ન કરી એને એમ જ છે કે પ્રિન્સિપાલની ઓફિસમાં જાશું તો મળશું. એને ખબર જ નથી કે અહીંયા એસીની હવા કઈ પાછું આવવાનું હોય. સાચું કે ખોટું? મારા અનુભવોના આધારે જે વિદ્યાર્થીઓ ટોપર્સ બન્યા ને એની એકનું એનાલિસિસ કરીને મારી પાસે 1800 ફાઇલ પડી છે એનાલિસિસની. 1800 બાળકોની પર્સનલ ફાઇલ પડી છે કે આ બહાદુર થયો કેવી રીતે. મને આશ્ચર્ય હતું કે યાર બહાદુર તો હતો નહીં, થઈ ગયો કેમ? સિસ્ટમના ફટકાઓ ખાઈને બહાદુર થયો. સિસ્ટમે મજબૂત બનાવવાનું, સિસ્ટમ પોતે હેલ્પલેસ સાબિત થઈ ગઈ કેમ કે અમારા હાથમાં કઈ હતું જ નહીં, ખાલી અમે કહેતા. બાકી અમારા હાથમાં કઈ છે કે અમે આઈપીએસ તો છીએ નહીં કે તને આચુકા જેલમાં પૂરી દઈ. અને ક્યારેક ઝાપટની ટ્રાય કરશું તો એ તો હવે વ્યવસ્થા ના પાડી છે કે મારવાનું નથી, અપલાવવાના છે.
પપલાવીને સુધારવાના છે. એટલે જનોય વડઘા લાગી ગયો છે સિસ્ટમને. હવે આમાં ડેવલપ થવાની કોઈ સંભાવના નથી. અને તમને દુઃખ થાય એવી વાત કરી દો કે આપણે કોઈને ડેવલપ કરતા જ નથી. હોશિયાર છે આપણે છે ને લેબોરેટરી છીએ. માય ડિયર ટીચર, સ્કૂલ્સ આર બીકેમ લેબોરેટરીઝ રાઈટ નાઉ. લેબોરેટરી બની ચૂકી છે. હોશિયાર છે ને હોશિયાર કે, ઠોઠડા છે ને ઠોઠડા કે, મિડલ ક્લાસ છે ને મિડલ ક્લાસ છીએ. બાકી ઠોઠડાઓને હોશિયાર કરવાની જે પદ્ધતિ હતી છે જ નહીં. ઇગ્નોર કરવા વાળી પદ્ધતિ છે. ટોપર્સ હોય પહેલી બેન્ચે બેસે, પછી થોડાક વ્યવસ્થામાં ભાગ લેતા હોય બીજી બેન્ચે બેસે, અને જેને કાંઈ પ્રકારનો રસ ન હોય, ફુવા જેવા હોય લગ્નમાં, એ છેલ્લી બેન્ચે બે અને સિસ્ટમની ભૂલ કાઢે. યસ ઓર નો? મેં એક બાળકને એનાલિસિસ કર્યા પછી આપને પ્રેક્ટિકલ વાત કરી રહ્યો છું. જાજા ભાગના લોકો જે ટ્રેનર છે ને એ ભણાવતા નથી, ભણાવે છે એ ટ્રેનર નથી. અને હું તો ટ્રેનિંગમાં માનતો નથી, હું તો એક્સપિરિયન્સ શેર કરી રહ્યો છું કે મેં જેટલા બાળકોનું એનાલિસિસ કર્યું ને એની વ્યવસ્થા આ છે. અને અત્યારે તમે એની બહાદુરી જુઓ 12માં. આપણે કઈ ફેલ થઈ શકે ભલે ન થાવ. અને આ વ્યવસ્થા મજબૂત ક્યારે થઈ? જ્યારે એની બાજુવાળાએ કીધું કે હું તારા કરતા અડધું વાંચતો તો તોય સાયન્સમાં પાસ થયો. એલા કેમ કે એનો ભાઈબંધ એવો હોય ને જે ડરતો નથી, ડરાવે નહીં, એ મજબૂત. એની બાજુવાળો મજબૂત. ટોપરનો ભાઈબંધ ટોપર, પોતે ડરપોક, બાજુવાળો ડરપોક. પેલા એક ચેપ્ટર છૂટ્યું હતું ને એમાંથી 4 માર્કનું પૂછાણું, 2 માર્ક ખાટું નીટમાં રહી ગયો. આ નીટ પાસ કરી લેશે પણ જિંદગીમાં રહી જશે. એટલે લોકો કહે છે ને ટોપર્સની સલાહ લેવી જોઈએ. મેં કીધું એમ સફળ થવું હોય તો ટોપર્સની સલાહ જોઈએ જ અને લેવી જ છે. પણ જો ટોપર્સની સલાહને તમે સર આંખો ઉપર રાખી તો ટોપર્સ બની જાશો, બહાદુર નહીં બનો. અને શિક્ષણ વ્યવસ્થાનું કામ શું હતું? બહાદુર બનાવવા, જે આપણે બહુ ખરાબ રીતે ચૂકી ગયા. બહાદુર છોકરાઓને બનાવવા જોઈએ. પ્રેયરમાં કેવું જોઈએ કે અમને મહેનતમાં ઇન્ટરેસ્ટ છે. અને જે છોકરાઓ 50માંથી 55% લે આવ્યા ને એને એ જ હાર પહેરાવજો સાહેબ જે 95% વાળાને પહેરાવ્યો. કે અમને તમારી મહેનતમાં શ્રદ્ધા છે. એક દિવસ તું તારી મહેનતના આધારે ઊભો રહીશ. એમ નથી કહેતો કે બોટમ લાઈનનું સન્માન કરજો, એમ કહું છું કે મહેનતનું સન્માન શીખવાડજો. તો છોકરાઓની મહેનતમાં શ્રદ્ધા વધે. અત્યારે શેમાં શ્રદ્ધા વધી રહી છે? માર્ક્સમાં. શેમાંથી શ્રદ્ધા ખૂટી પડી? મહેનતમાં. જ્યારે આપણે એને મહેનતું બનાવવાના હતા એ વ્યવસ્થા આપણે ચૂકી ગયા છે. અને ડિસિપ્લિન કયું ડિસિપ્લિન છે? ઓકે સર, ગુડ મોર્નિંગ સર, થેન્ક યુ સર, આઈ વિલ ડુ ઇટ સર, બિફોર ધ ટાઈમ આઈ વિલ ડુ ઇટ, સોરી સર. આવું કોણ કરે? ટોપર. તમે બોટમ લાઈન ને બોલાવો. આપણે હરખો ઉભો રહી આવીને કોઈ દી હરખો નહીં ઉભો હોય, તમે જોઈ લેજો. આ મારું એનાલિસિસ છે. ખૂબ મહેનત કરી છે, છેલ્લા 14 વર્ષથી મહેનત કરી રહ્યો છું. એ આવે ને એટલે આમ જ ઉભો રહી. હરખો ઉભો રહી. એના પપ્પાએ કહેલા હરખો ઉભો રહે, પ્રિન્સિપાલ આવે. અને પપ્પાની વાતે ગઈ બી નો સમજો, એની અમે ડોળા કાઢી. આ ભારતીય વ્યવસ્થામાં એવી તો કોઈ સુવિધા નથી કે ડોળા કાઢવા ઉપર શું સજાય. એટલે ડોળા તો કાઢી શકાય. બધા પ્રિન્સિપાલનો અનુભવ છે, ખુલ્લા દિલે વાત કરી રહ્યો છું. એવું મોઢું બગાડે ને એને મોઢા ઉપર ડર ક્યાંય ન હોય. અને જેને આપણે ડર નથી ને એને આપણે કીધું તમે બેશરમ છો. હાય હાય, બહાદુર માણસને તમે બેશરમનું ટેગ કેવી રીતે મારી શકો? બહાદુર છે. બેશરમ કોને કહેવાય? કઈ ગંદા કામ કર્યા હોય, છેડતી કરી હોય તો બેશરમ માણસ કહેવાય. નથી ભણવાનું થતું તેને કીધું નથી ફાવતું, એમાં હું બેશરમી થઈ, ખુલ્લા દિલ પણ થયું નથી ફાવતું. એટલે આપણે જે શિક્ષણ વ્યવસ્થાને બેશરમ લાગે છે ને એ બહાદુર છે, બેશરમ નથી. કે મને ગમતું નથી, મારે કરવું નથી, અને જો તોય તમે પરાયને કરાવશો પ્યુન બની જાવ, કયો એમ કરું. એટલે ઓઢેલું ડિસિપ્લિન છે ને એ કઢાવો. કે હું આવું ત્યારે ઊભો થાવ તો થાવ, ન થાવ તો કાંઈ નહીં, સ્કૂલમાં રાખવું પડે તો રાખો. પણ ડિસિપ્લિનનો મતલબ ખાલી આટલો છે, તમને સપનાઓથી મંજિલ સુધી પહોંચાડવામાં જે કામ લાગે ને એ એટલું જ ડિસિપ્લિન છે. વહેલું ઉઠવું કોઈ ડિસિપ્લિનનો પાર્ટ છે? તો બ્રાહ્મણો બધા વહેલા ઉઠીને 4 વાગે પૂજા કરે તો બિલગેટ્સ થઈ જાય? 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં બાવા ઉઠે તો બિલગેટ્સ થઈ જાય? ન થવાય. 4 વાગે ઉઠવા માટે પ્રયોજન જોઈએ. કે જો હું 4 વાગે જાગીશ અને ફિઝિક્સ વાંચીશ તો હું જ્યાં મારું સ્વપ્ન છે ત્યાંથી મારી મંજિલ સુધી પહોંચીશ. અને સપનાથી મંજિલ સુધી પહોંચાડવા વાળી વસ્તુ એટલે ડિસિપ્લિન છે. ડિસિપ્લિન એટલે કોઈ વાર સરખા રાખીને આવું, ઇટ ઇઝ નોટ અ ડિસિપ્લિન. એવું કોઈ ડિસિપ્લિન ન હોય. પરાણે ઉઠાડે એવું કોઈ ડિસિપ્લિન ન હોય. સુતા સુતા હોય, ઝોકા ખાતો હોય તોય મમ્મી ઝાપટ મારીને બેહાડ દે. ફિઝિક્સ એમ ફિઝિક્સ થાય, પરાઈને પ્રેમ થાય. મારીને કોઈ મૂલો થાય, એના માટે દિલમાં પ્રેમ જોઈએ. પ્રેમ જગાડવાનું કામ આપણું છે. સો ડિસિપ્લિન, જે ઓઢેલું ડિસિપ્લિન છે ને એને ઝડપભેર ઉતરી જાય ને એવું કરવું. અને જે બહુ સારું સારું બોલતા હોય એને નજીક ન બેસવા દેવા. પહેલી બેજે તું અહીંયા ઉતર. ટીચર્સને ટોપર્સ એટલા ગમતા હોય ને જાણે પોતાનો છોકરો હોય.
અને ઓલાને એટલા ઇગ્નોર કરે ને, મને સિસ્ટમ સાથે ખૂબ દુઃખ છે. અને જે નબળા છોકરાઓ છે ને એને તમે ઇગ્નોર ક્યારેય ન કરતા. ટોપર્સને પ્રેમ આપો, એટલો બધો ન આપતા કે ઇગોઇસ્ટ થઈ જાય. બેયમાં આપણી જવાબદારી છે શિક્ષક તરીકે. અને બોટમને એટલા બધા ઇગ્નોર ન કરતા કે એ બળવાખોર થઈ જાય. એની બાજુમાં જાઓ, બેસો અને કહો કે મારાથી નથી થતું એ થતું. અને ડેડીએ મને કીધું કે તું સાયન્સમાં નહીં ચાલ, એટલે મેં કોમર્સ રાખ્યું. આજે તું જો કે હું ખૂબ સારી પોસ્ટ પર શિક્ષક પણ છું. બધાને એક સરખું મેથ્સ ન ફાવે, બધાને એક સરખું ઇંગ્લિશ ન ફાવે, એટલે તો હું ગુજરાતીની ટીચર બની. ગુજરાતીના ટીચર ક્લાસમાં જઈને કે ઇંગ્લિશ તો આવડવું જોઈએ, કેટલું યોગ્ય છે? ભાઈ તમે તમારું કામ કરો ને ભાઈ. જે તમને સરકારી વ્યવસ્થાએ જે કામ સોંપ્યું, તમને શું સોંપ્યું? ગુજરાતી ટીચિંગ કરો નહીં. ઇન્ટરનેશનલ ભાષા ઇંગ્લિશ છે, એ ઇંગ્લિશના ટીચર કેસે. જે જેનો એક્સપર્ટ નથી કરવા માંડે એટલે લોચો થાય ને. આપણી એક્સપર્ટીઝ જાણવી જોઈએ. એક્સપર્ટીઝનો જમાનો છે. મેં કીધું એમ, એક સારી પાઉંભાજી બનાવી દો, જિંદગી ન બની જાય તો કહેજો. પણ ચાલવું જોઈએ શેમાં? એક્સપર્ટીઝમાં. કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે કે સર એક ઇંગ્લિશનો ક્વેશ્ચન છે, બેટા ઇંગ્લિશના ટીચરને પૂછે. આઈ એમ નોટ ધ એક્સપર્ટ ઓફ ઇંગ્લિશ. એક્સપર્ટીઝનો જમાનો છે. ભૂતકાળમાં કેવું હતું? વાંદરીપાના માણસો હતા, બધું આવડતું હોય. જો તમે પોતાનું ઊંડાઈ આઈથે સાફ કરી લે, ઓલું પ્લગ કાઢીને કાંઈ તૂટી ગઈ તો આઈથે નાખી લે, કેમ કે 5 વાગ્યા પછી નવરા જ હોય, કરવા લાયક કઈ કામ હોય નહીં. ગાભો હાથે મારી દે. હવે તમે જો ગાડી ગાભો મારવા વાળા વ્યક્તિઓ અલગ છે, લેમ્પ બદલાવા વાળા અલગ છે. અને તમે એવી વ્યવસ્થામાં સમજો કે હું જો કલાકે 10,000 રૂપિયા કમાઈ શકતો હોઉં તો મારે લેમ્પ બદલાવાના 100 રૂપિયા આપી દેવા જોઈએ. અને એ જે સમય બચ્યો એમાં મારે 2 બુક રીડ કરવી જોઈએ, જેથી હું માર્કેટમાં 10 વર્ષ પછી સેલેબલ રહું. જો હું આવું નહીં સમજુ તો 5 વર્ષ પછી ડબ્બા બંધ થઈ જવાના. આવું તમારે બાળકોને સમજાવવું જોઈએ. બેટા એક્સપર્ટીઝનો જમાનો છે. ડોક્ટર હોય હાર્ટનો, કરવા માંડે કિડનીનું ઓપરેશન, એમ હોય કે ગમે એ લાગે હાલો ને નવરા બેટા, એ તો આવા દો. આમ તો છું નહીં કિડનીનો ડોક્ટર, પણ આવા દો ને. હાથ વાળો આજે નથી મળ્યો, આવા દો, જો ટ્રાય કરીએ. આમાં ટ્રાય ન હોય ભાઈ, કોકની કેરી છે, આમાં ટ્રાય ન કરવાની. ટ્રાય પોતા સાથે હોય, બીજા સાથે ટ્રાય ન હોય. પ્રયત્ન કોનામાં હોય? પોતાનામાં. પોતે એક્સપર્ટ થઈ જાઓ, પછી બાળકો સુધી જાઓ. જે વ્યવસ્થામાં જાઓ એ વ્યવસ્થામાં. અને એકવાર એક્સપર્ટ થઈને જાઓ, બાળકોને ખબર પડી જશે આ માણસ એક્સપર્ટ છે. દે આર નોટ ફૂલ, દે આર બ્રેઇનફુલ. નેક્સ્ટ પ્લીઝ. ડિસિપ્લિનની વ્યાખ્યા આવી છે. આપણે આટલા તો ઘણી બધી વાર વાતો કરી છે, ઘણી બધી લોકોએ તમને કરી પણ હશે. સૌથી પહેલા આઈ કોન્ટેક્ટ. તમે જોવો છો કે હું તમારી સામે દર 10 સેકન્ડે મારો કેમેરો ફરી જશે. જેની સામે કેમેરો ન ફરે ને એ લોકો પછી શું કરે ખબર? છેલ્લી બેન્ચે વાતો કરતા હોય કે મોદીમાં જાય બી નહીં, ખબર છે ને? કેમ કે આપણે એને શું કર્યા છે? ઇગ્નોર. આપણને ખબર જ છે કે કાંઈ નથી કરવાનો, પણ શિક્ષક તરીકે આપણે એને ઇગ્નોર ન કરી શકીએ, એને બેડ ફીલ થાય એવું ન કરી શકીએ. આઈ કોન્ટેક્ટ બધા સાથે હોવો જરૂરી છે. આઈ કોન્ટેક્ટ ક્યારે જન્મ લે ખબર છે? કોન્ફિડન્સ આવે ત્યારે. પછી છોકરાઓ મને પૂછે કે સર મારામાં કોન્ફિડન્સ કેવી રીતે આવશે? 12થમાં થોડો કોન્ફિડન્સ લો જાય છે. એટલે હું કહું બેટા કોન્ફિડન્સ લો નથી, મહેનત લો છે. લો મહેનત સાથે કોન્ફિડન્સ લો જ હોય. એટલે જે શિક્ષકને પોતાનું ચેપ્ટર ભણાવવામાં તકલીફ પડી જતી હોય એ આઈ ટુ આઈ કોન્ટેક્ટ ન કરે, નકર ટોપર મોઢું બગાડે. આમ ન હોય. એમ કહેવા માંગે આખો તમે સમજો છો કે હું શું કહું છું? કે જે ચેપ્ટર ભણાવવું છે એ જો વાંચીને જવું પડતું હોય તો મહેનતની જરૂર છે. તો આઈ કોન્ટેક્ટ નહીં થાય. હું પોતે જોઈ જોઈને બોલું, મોદીજી ભાષણ જોઈ જોઈને બોલે તો પ્રભાવ ન રહે. સેકન્ડ વન ઇઝ રિસ્પેક્ટ, જેના ઉપર મારે આજે ખૂબ ભાર આપવો છે. બાળકોની રિસ્પેક્ટ કરવી આપણી ફરજ છે. તમે કહો આજની જનરેશન રિસ્પેક્ટ ચૂકી ગઈ છે, જવાબદાર કોણ છે? વી. તમે કહેશો કેવી રીતે? એક કોલેજમાં કોલેજ નોટ ધ વર્ડ, એક છોકરાને બોલાવ્યો, સોરી એક છોકરાના પેરેન્ટ્સને બોલાવ્યા એચઓડી કે ભાઈ તમારો છોકરો શિક્ષકોનું સન્માન કરતો નથી. અને માતા પિતા ધુઆ પુઆ થઈ ગયો કે ત્યાં શેની ફી ભરી? શીખવાડવાનું તમારે ત્યાં, એટલે જ તો ભરતા હોય અમે. અને બહાર નીકળીને એના માતા પિતા વાત કરતા હતા, એટલે શિક્ષકો એવી વાત કરતા હતા કે આને મા બાપે એટલું નથી શીખવાડ્યું કે શિક્ષકો સાથે કેવી રીતે વાત થાય. અને માતા પિતા બહાર નીકળીને એવી વાત કરતા હતા કે શિક્ષકો એટલું નથી શીખવાડ્યું કે માતા પિતા સાથે કેવી રીતે વાત થાય. શીખવાડે કોણ? જવાબદારીની ત્યાં ફેકમ ફેક છે. માતા પિતા શિક્ષકો ઉપર નાખે, શિક્ષકો માતા પિતા ઉપર નાખે. બધું કઈ અમે ન કરી દઈએ પછી. અને માતા પિતા આવું એવું જ કરે. આપણો તો ફરિયાદ છે. તો જવાબદારી લેશે કોણ? વ્યવસ્થા પડી ભાંગી છે. એટલે ટીનેજર્સ કેરલેસ નથી, કેડલેસ છે. તમે છોકરાઓને તમે કહો પછી તમારું નામ નહીં બગાડે. મગર દરેક સેટનું એક નામ રાખશે. કેમ કે તમે ટોપર્સને ઇગ્નોર કર્યા. હવે એનો ઘૂંઘવાટ, ટીનેજ, પાવર,
અને માણસ જે કંઈ પણ છે એ કોના કારણે છે? વિરોધથી તો અહીંયા સુધી પહોંચ્યા. એટલે ઈ જન્મ હારે જ જન્મે અને મૃત્યુ સાથે જાય. તો તમે એને જેટલો છંછેડો એટલે ઈ તમને છંછેડશે. રિસ્પેક્ટ બાળકો માટે જોઈએ. બાજુમાં મેં કીધું એમ બેસો ક્યારેક. ટોપર્સને પણ એટલું જ સન્માન આપો અને બોટમને પણ એટલું જ સન્માન આપો. હું ટોપર્સને ઇગ્નોર કરવાનું નથી કહેતો. હું કહું છું ટોપર્સ ખૂબ આગળ જવા જોઈએ, કેમ કે વ્યવસ્થાને એની પણ જરૂર છે. ડોક્ટર બનાવવા છે, એન્જિનિયર બનાવવા છે, આઈઆઈટી બનાવવા છે, ત્યારે તો મોરબીનો બ્રિજ ઊભો રહેશે. નકર મોરબીનો બ્રિજ ઊભો કેમ રહેશે? આઈઆઈટીએન લોકોથી જ ઊભો રહેશે. પણ ખાલી આઈઆઈટીએનથી જ ઊભો રહેશે એ વાત ખોટી છે. ધેટ વન ઇઝ મેનર. આપણી મેનર ખૂબ સરસ જોઈએ. ડ્રેસિંગ અને લેંગ્વેજ, બોડી લેંગ્વેજ અને લિંગ્વિસ્ટિક બે આપણું ખૂબ પ્રોપર જોઈએ. એઝ અ ટીચર તો આપણા શબ્દો ઉપર આપણો ખૂબ કંટ્રોલ જોઈએ. હું સોરી બનીને ન છટકી શકું. અને બાળક, તમે આટલું સમજી જાઓ કે ઈ બાળક છે, તમે તો નથી. ઈ બાળક છે. આપણું બાળક આપણને 4 વર્ષનું હોય, પપ્પા તું કહે તો, અને આપણી વ્યવસ્થામાં એટલું દોગલાપણું છે, મમ્મીને તું કહેવાનું, પપ્પાને તમે કહેવાનું. એવું કેમ? એનું મને આજ સુધી લોજિક હજી નથી ખબર. અને જેટલી સન્માનની તમને જરૂર છે, માણસ બધાને સન્માનની જરૂર છે, એટલી જ સન્માનની જરૂર તમારા બાળકને પણ છે, જેને તમે ઇગ્નોર કરો છો. અને કંઈક પૂછવા જાય આપણે, એ હજી ઊભો થાય ને, આપણે કંઈ હોમવર્ક ન કર્યું ઊભો થાય, હજી આમ અડધો ઊભો થાય, આપણે મને જ ખબર નથી, તું તો હોય જ, એ કઈ વાર એવું ન હોય કે તું ન હોય. તમે એને શું બનાવી રહ્યા છો? ઢીટ, જળ પ્રકૃતિનો બનાવી રહ્યા છો. ધીમે ધીમે તમારી સિસ્ટમથી આઇસોલેટેડ થઈ જશે. તમે ગમે એટલું કહો, સાંભળે જ નહીં. પછી આપણે છેલ્લું કે ખબર, કાંઈ તને ફેર નથી પડતો. ફેર પડતો ભાઈ તમારા શબ્દોથી જીવાય નહીં. યા ફેર ન પડે એવી વ્યવસ્થા બનાવવામાં મને 2 વર્ષ થયા છે. ભલા માણસ, માંડ માંડ તો આ વ્યવસ્થા બની છે. ફેર ન પડે એવી વ્યવસ્થા બનાવતા મને 2 વર્ષ થયા છે. 7મું 8મું થઈ, માંડ 9માં આવ્યું એક ફેર કેમ ન પડે એમ તમે વિખી નાખો. આ હું તમને કોની વેદના કહી રહ્યો છું? બોટમ બાળકોએ મારી સાથે ખુલ્લા દિલે શેર કરેલી વાત આપણા લોકો સુધી કરી રહ્યો છું. આ વ્યક્તિ કોઈ જ નહીં કરે, કેમ કે કોઈની પાસે બોટમ આવતા જ નથી. સન્માન કોનું કર્યું? ટોપર્સનું. અને ટોપર સારી વાત કરે. સર ક્લાસમાં ખૂબ સારું ભણાવતા હતા, એને મને ખૂબ સારી રીતે ગાઈડ કર્યો, મેં ખૂબ સારું આયોજન બનાવ્યું. તો આમાં કાંઈ જ ખોટી વાત નથી. પણ તમે એટલું કેમ માની લીધું કે ખાલી સિસ્ટમમાં આ જ છે? મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ નથી ક્લાસમાં? તો ક્યાં તમે એને સાંભળ્યા? હજી બોટમ વાળો બિચારો કહેવાય છે ને કે મેથ્સ બહુ ફાવતું નથી, મેથ્સના છે તો કે તને પેલા પાડા આવડે, પણ એને નથી આવડતા. તમે સાચાઈ છો, સાંભળી નહીં શકો એટલા તમે ઉતાવળા થઈ ચૂક્યા છો કે બોટમની વાતય પૂરી નહીં કરવા દો. એને તમે ઇગ્નોર ફીલ કરાવો. નથી કહેતો તમે એનું માની લેજો ને, પાડા નથી આવડતા, એને એલસીએમ ન આવડે, સ્વીકારવા જેવી બાબત છે, પણ એને બોલવાનો અધિકાર નહીં. તો સરકાર આપણને એમ કે તમે ટેક્સ નથી ભર્યો, તમે રોડ ઉપર ન નીકળતા. આપણે કે કેમ લોકશાહીમાં બધાયનો અધિકાર હે, તો આનો એ ખોટી વાત છે. સરકાર એમ કહી દે કે જે લોકો કરોડ ઉપરથી ટેક્સ વધારે ભરે એને રોડ ઉપર નીકળવાનું, બાકી બધાને ફૂટપાથ ઉપર હાલવાનું, ગાડી સાઈડમાં. તો આપણને કેવું ફીલ થાય? એવું એને ફીલ થાય છે. નેક્સ્ટ વન ઇઝ સ્માઇલ. વિથ બ્રોડ સ્માઇલ ગો ઇન્ટુ ક્લાસ. પરાણે નહીં જવાનું. અને એવું લાગે કે આજે કાંઈ નહીં થઈ શકે તો ફાયરિંગ તો નહીં જ કરવાનું. આજે સારું નહીં થઈ શકે, હ્યુમન છીએ, આપણા પોતાના ઇમોશન્સ ક્યાંક ઇમ્બેલેન્સ થયા હોય તો આટલું થઈ શકે. ચાલો આપણે ટોપિક ચાલુ કરીએ. પણ રાડો પાડવાની જરૂર નથી. અને ક્યારેક આપણે ઇગ્નોર્ડ હોઈએ છીએ ને એટલે બીજાને ઇગ્નોર કરીએ છીએ. એટલે તમારે ચેઇનને બ્રેક કરવી પડશે. તમે દુઃખી છો એટલે બાળકોને દુઃખી ન કરી શકો. તમે સમજદાર એન્ટિટી છો, એ હજી સમજદાર બની રહ્યા છે. એના શરીર મોટા થઈ ગયા છે જમાનામાં જંક ફૂડ ખાઈને, હોર્મોન્સની અસર વહેલી થઈ છે, બુદ્ધિ પાકટ નથી થઈ હજી. તમે જોજો અત્યારની જનરેશનને 16-17 વર્ષની છોકરી કે છોકરાને મળો, શારીરિક રીતે ડેવલપ થઈ ચૂક્યા છે, માનસિક રીતે હજી બાળક બુદ્ધિ છે. સો ગો ઇન ક્લાસ વિથ સ્માઇલ. કાઇન્ડનેસ માટે 2 વર્ડ છે, સિમ્પથી, એમ્પથી. આપણે ખૂબ દયાવાન લોકો છીએ. દયા તો આપણા રગરગમાં કૂટીને ભરી છે. કોકને કાંઈ થાય તો આપણે કે હાય કરે, કાંઈ નહીં, ઓમ શાંતિ લખે. અને ઓમ શાંતિ ન લખે ને નહીં લખે, આના પર રિસ્પેક્ટ જ નથી. એટલે તે ઓમ શાંતિ લખ્યો એટલે સ્વર્ગના દ્વાર ખુલી જાય. કેમ? ઓમ શાંતિ પાસવર્ડ હતો. રાજકોટમાં ટીઆરપી ઝોનમાં કાંડ થયો, તમે જોવો કે પબ્લિકે હોબાળો કર્યો અને પછી બીજા દિવસે રેસ્ટોરન્ટ બધાય ફૂલ ગયા. એ પ્રકારની દંભી પ્રજા આપણે બની ચૂક્યા છે. જો તમે ખરેખર દુઃખી હો તો તમે જમવા ન જાત ને, તો આખા રાજકોટના રેસ્ટોરન્ટ રવિવારે ખાલી રહેવા જોઈએ, શનિવારે દુર્ઘટના બની તો. વિરોધ કરો પણ નૈતિકતાથી કરો. કાઇન્ડનેસ એટલે દયા નહીં. બાળક ઉપર દયા નથી ખાવાની,
દયા ખાશો તો એક દિવસ ખાશો, જિંદગી થોડી દયા ખાશે. બાળકને એમ્પથી બતાવવાની છે. એમ્પથી એટલે એના એંગલથી વિચારતું થવાનું છે કે એ શું વિચારશે ગૌતમ તરીકે. લેટ અસ થિંક કે ભાઈ બધાને 5 દાખલા છે, તું 2 કરીશ તો તારું ઘણું બેટા. એને ખબર પડશે કે કોઈ પર્સનલી મારી કેર કરે છે. કમ્યુનિકેશન, આપણું કમ્યુનિકેશન કેવું જોઈએ? ગુડ. ગુજરાતીના ટીચર હોય તો ભાષા શુદ્ધિ સુપર જોઈએ. ઇંગ્લિશના ટીચર હોય તો ખૂબ સરસ ભાષા જોઈએ. ભાષા તો વિચારોનું પ્રદર્શન છે. સરસ મજાની ભાષા બોલો, સરસ મજાની ભાષા. હું ખાલી એટલું કહું છું, સ્ટાફ એકવાર યુનાઇટ થઈ જાય ને, યુનાઇટ એટલે કે અમે ખૂબ એટિકેટ્સમાં રહેશું, એટલે તમારી સ્કૂલ 2 જ મહિનામાં બોલવાની અને ચાલવાની દ્રષ્ટિમાં બદલી જાય. હોશિયારોમાં કાંઈ ફરક ન પડે. એ તો જેટલી મહેનત કરે એટલા જ માર્ક્સ આવે. એટમોસ્ફિયર આપણે ન ક્રિએટ કરી શકીએ, એટલું આપણાથી ન થાય. અત્યારે 125 શિક્ષક ધારો કે બેઠા છો, તો 125 શિક્ષક, એક ટોપર ને એક બોટમ, 2 ને દત્તક લ્યો એટલે 250 જણા તો અહીંથી ટોપર નીકળે છે. દર વર્ષે 250, એટલા ખાધાઈ ન ખૂટે સિસ્ટમને. પણ એક ટોપર ને એક બોટમ તો પકડવો પડે. સહિયારી જવાબદારીમાં એવું થયું છે કે કાંઈ જવાબદારી જ નથી. સહિયારી જવાબદારીની વ્યાખ્યા શું? જેની કોઈ જવાબદારી ન હોય એને સહિયારી જવાબદારી કહેવાય. છટકી જવાનું. હું થોડી કંઈ કરતો હતો, પ્રિન્સિપાલ એમ કે શિક્ષકો ભણાવવા જતા, શિક્ષકે ભણાવી દીધું, પછી હું કાંઈ થોડી કરું. પછી મા બાપ કે ભાઈ અમે ધ્યાન રાખી, ફી પડી, બીજું હું કરી દે. છેલ્લે અવળિયો ગોળિયો ક્યાં જાય જ નક્કી ન થાય. ભારતની સિસ્ટમની જેમ પુલ પડ્યો રાજકોટ વાળો, એક છોકરો બિચારો દબાઈને મરી ગયો, કોઈની આશાઓનું કિરણ પતી ગયું. સરકારે તપાસ કમિટી બેસાડી, એઝ યુઝ્યુઅલ. તપાસમાં રિપોર્ટ આવ્યો કે ઉંદેડા રીતનો પુલ પાયો ખાઈ ગયા. હાય, ઉંદેડાને ગોતવા કાલે ઉંદેડાને પકડીને ફાંસીની સજા કરશે. જય હો સરકાર. ધીસ ઇઝ ધ સિસ્ટમ. કોઈના નામે કાંઈ આવતું જ નથી. અવેરનેસ સૌથી અગત્યનો ટોપિક છે. જાગૃતતા. હું શું બોલું એની ઉપર જો મારો કંટ્રોલ ન હોય તો હું શિક્ષકમાં કહેવો, અને મારે પાસે સોરીનો સ્કોપ ન હોય બાળકો પાસે, એટલે ફાયરિંગ નહીં કરવાનું. કોઈને આપણે કહેતા પહેલા વિચારવું જોઈએ, તારી મમ્મીએ માથું ન થોડી દીધું, તમને ખબર છે ને મમ્મી જ નથી, પપ્પા મોકલે છે, પપ્પાને આવું જ ઓળખતા આવડે. ફાયરિંગ કરતા પહેલા 1000 વાર વિચારી લેવાનું. ગંદા કપડાં કોઈની મમ્મીને ગમતા જ ન હોય, એની 100% મજબૂરી હોય. એટલે હું તમને નવો ટોપિક આપી રહ્યો છું. ધેટ ઇઝ કોલ્ડ એમ્પથી, નોટ ધ સિમ્પથી. એના એંગલથી જઈને વિચારો કે હું મમ્મી છું કોઈ બાળકની, તો મારું બાળક ગંદુ જાય મને પસંદ જ ન હોય. 100% મમ્મીની કંઈક મજબૂરી રહી હોય, ફીસ ટાઈમે ન ભરાણી હોય, તો 100% પપ્પાની કંઈક મજબૂરી રહી હોય, તો એ સિસ્ટમનું કામ છે. કી કરશે, તમારું કામ નથી ડિસ્કશન કરવું. એ પ્રિન્સિપાલ સર થોડી લેશે ઇન એકાઉન્ટ સેક્શન. આપણા બધાના ટોપિક અલગ અલગ છે, આપણા બધાની જવાબદારીઓ વહેંચાયેલી છે. તમે શું કામ મિક્સઅપ કરો છો? એ છોકરો કઈ પૂછો આપણે કઈ પેલા ફી ભરની, પેલા એ તારું કામ, સમજ્યા કે નહીં? અને એ જ જગ્યાએ જે દિવસે આપણો હપ્તો બાકી હોય, આપણે કેવું વિચારતા હોઈએ છીએ. એમ્પથી રાખો, એને એ જ છે, એની વ્યવસ્થા કરી લેશે. આચાર્ય સર અને એના પપ્પા મળી લે, ઓકે છે. કેમ કે શિક્ષણ વ્યવસ્થા ચલાવવા પૈસાની જરૂર હતી, ભલે એ કોનું કામ છે? એ જેને સોંપવામાં આવ્યું એનું કામ છે. ઇંગ્લિશના ટીચરનું કામ નથી કે ફી ભરી, એનું કામ નથી. કોઈ છોકરો આપણી ફરિયાદ કરી દે, આપણે ભોવાઈ જઈએ, અને એમાં આપણને ખબર પડે આણે કરી હતી. તમારો અનસેટિસ્ફાઈડ કસ્ટમર એકમાત્ર વ્યક્તિ છે કે જે તમને ખરેખર સિંહાસન ઉપર બેસાડશે. ચાટુકારો નહીં બેસાડે સિંહાસન ઉપર. એકવાર એટલું જ તમે એનામાં પ્રેમ બતાવો કે યાર મને તારી યાર ડીપ લવ છે, કે તે મારી ભૂલ કાઢી, અને પછી તમે જુઓ કે 2 વર્ષ પછી તમે એરરલેસ થઈ જશો. અને હોશિયારોને ક્યારેય તમારા ભણવાનું માપદંડ સમજતા જ નથી. હું ફરીથી કહી રહ્યો છું, વિનંતી સાથે કહી રહ્યો છું, માતાના કોઠામાંથી જ હોશિયાર જન્મ છે. એને તમે નહીં, દુનિયાના કોઈ શિક્ષક કોઈ ભણાવે ને પૂરા માર્ક જ આવે, ન ભણાવે ને તો એકલવ્ય શીખી જ લે. સમજ્યા? તમે વ્યવસ્થાનો ભાગ છો એ વાત સાચી છે, પણ તમે જ વ્યવસ્થા છો એ વાત હજમ નથી થતી. તો તમે તમને કીધું આપણો છોકરો ન થઈ જતો IAS IPS. નેક્સ્ટ વન પ્લીઝ. આજની એજ્યુકેશન સિસ્ટમ, મેમના મગજમાં ચોરસ છે. એક છોકરા બેને એને ચોરસ કરી નાખ્યા છે, એક ઉપર કામ અને એક ઓલો છે ને બાકી છે. એટલે આપણે કાપી ઉઈગું તું અડાબીડ જંગલમાં જોરદાર ઝાડ, એને તમે બગીચાનું ઝાડ કરી નાખો એટલે તમારી જગ્યામાં ફિટ થાય. આ આખી વ્યવસ્થા શું કરવા બનાવેલી છે ખબર તમને? જ્યાં જગ્યાઓ ખાલી છે ને ત્યાં પૂરવા બનાવેલી છે આ વ્યવસ્થા. મારા મગજમાં ચોરસ છે એટલે બધાને ચોરસ કરવું, અને જે ચોરસ થાય હારો, ન થાય ગંધારો. બસ આવી વ્યાખ્યા શિક્ષણ. અને પછી મમ્મી પપ્પા 25 વર્ષે શું કે ખબર, મારો દીકરો કાંઈક નવું કરે, એટલે નવું કરવા જન્મો તો, અને વિચારો નવા જ હતા, તમે બધી બાજુથી કાપીને તમારા જેવા કરી દીધા.
જ્યાં દાઢી ફૂટે ને કાપી નાખે, જે બાજુથી ફૂટે એ બાજુથી કાપે. મિડલ ક્લાસ માણસની વ્યાખ્યા શું હોય? એના મગજ મિડલ ક્લાસ હોય એની વ્યાખ્યા હોય. છોકરો બિચારો આવીને એમ કે જોજો ડેડી એક દિવસ મર્સિડીઝ લે, તો કે પેલા મેથ્સમાં છન્નું લેની એલી આવી, એટલે મેથ્સમાં છન્નું આવીને કે મર્સિડીઝ આવી, જો તો જાવ તો. સમજ્યા કે નહીં? કોણ કાપવાનું કામ કોણે કર્યું? વિચારો કાપવાનું કામ. અને એના ડીપ બ્રેઇનમાં એટલે બધે સુધી બેસી ગયું છે કે મર્સિડીઝ લેવું જ બહુ અઘરું છે, જેની વ્યવસ્થામાં હતું. પણ હવે એને કેવું લાગે છે? અઘરું. કોણે કર્યું? સિસ્ટમ. અને આપણી વ્યાખ્યા કેવી છે? બરાબર કાપે ને એ સારી સ્કૂલ એકદમ. અને સરકારી વ્યવસ્થાના બાળકો ખૂબ આગળ જઈ રહ્યા છે કે ત્યાં કાપવા વાળું કોઈ નથી. 5 ચેપ્ટર સર માંડ કરાવે, 5 જાતે કરવાનો, તો જાતે કર્યું એમાં ડેવલપ થયું. આપણે એક દાખલો બાકી રહી ગયો એની એક્ઝામમાં પૂછવાનું હોય અહીંયા તોડવું હોય કે એ દાખલો તમે કરાવ્યો નતો એ પૂછ્યો. હાય સમજ્યા ને? એક દાખલો ખાલી પૂછી લ્યો જે કરાવ્યો નતો, એક દાખલો ન કહી શકાય. 50 માર્કમાંથી 2 માર્કની દાખલી પૂછી હતી તો ટોળું થઈ જાય તરત. આ જવાબ દેવો ભી પડી જાય. પછી આપણે પ્રિન્સિપાલ સર બોલા આ પૂછતા જ ન હતો ભાઈ. આપણે કે હાલો આ નથી પૂછવું, એમને ટીક જ કરાવીને પૂછવું, કામ પતાવો. છે ને વ્યવસ્થા? 5મા ધોરણ સુધી 95% લઈ આવતો છોકરો 12માં 39% લેવો, એમાં 6 માર્ક તો ગ્રેસિંગ ના હોય. એનો મતલબ તમે ઓવર ઇવેલ્યુએશન કર્યું. આવું બાળકોને ન કરતા, અને ગામના છોકરાઓને ન કરતા, પોતાના છોકરાઓને ન કરતા. એની જે યુનિકનેસ છે એ રહેવા દેજો, એટલે યુનિક રીતે જ ઉગશે અને પોતાની વ્યવસ્થા પોતાની સિસ્ટમમાં કરી લેશે. જો તમે એને એવો કર્યો કે એ સિસ્ટમમાં ચાલે તો નવું કાંઈ નહીં કરે. પછી 30 વર્ષે પપ્પા હું કે ખબર મને તારી પાસેથી અપેક્ષા બહુ હતી, તું કંઈક નવું કરીશ, પણ કંઈ નવું કર્યું નહીં. તે ભાઈ નવું જ કરવા કુદરતે જન્માયો તો અલગ જ શેપ હતો, પણ તમને પૈચો ને એટલે તમે બધી બાજુથી ચોરસ કરી નાખ્યો. તમારા મગજમાં ચોરસ હતું, હું ચોરસ એટલે ગામ ચોરસ. મેથ્સના શિક્ષકને એમ જ લાગે મેથ્સ નો આવડે જિંદગી પાણીમાં ગઈ. સાયન્સના શિક્ષકને એમ લાગે સાયન્સ લાગે ન આવડે પાણીમાં ગઈ. એક વાણિયો અને એક મછવારો બે હોડી લઈને જતા હતા, તો વાણીએ મછવારાને પૂછ્યું કે ભાઈ લખતા આવડે? તો કે ના ના. તો કે ભાઈ તારી જિંદગી પાણીમાં ગઈ. 17મી સદીની વાત. તો કે તારા પાસે પૈસા હે? કે ના ના સાહેબ ખાવા ન હોય, બાકી કઈ ન હોય. તો કે તારી જિંદગી પાણીમાં ગઈ. તો કે તમારી ઘરે સોનું હોય? તો કે ના ના સાહેબ સોનું હું હોય, ચાંદી કોઈથી જોયું નથી. તો કે ભાઈ તારી જિંદગી પાણી. ઘડીક વારમાં તોફાન ચાલુ થયું કે સાહેબ તરતા આવડે નહીં. તો કે તમારી પાણીમાં જાય, હું તો જાઉં. એટલે આપણા છોકરાઓની જિંદગી જ્યારે ઝંઝાવાતોમાં તરતા નહીં આવડે ને તો પાણીમાં જશે. પછી ભલે ને મેથ્સ ગમે એટલું આવડતું હોય, અને જિંદગીના ઝંઝાવાતો આવવાના છે, એમાંથી કોણ રોકશે? નેક્સ્ટ 100% એવા છોકરાઓ બનાવવાના છે, ટકાઉ અને મજબૂત. ચાઇનીઝ મટીરિયલ નહીં, ચલે તો ચાંદ તક, ન ચલે તો શામ તક. હાઉ મેની એનિમલ્સ આર ધેર? ગણીને કહેવાનું, ગણીને એક જ આંકડો. 5 7 8 ક્રીચર્સ ગણો, પ્રાણીઓ ન ગણો. ક્રીચર્સ કોઈ પણ પ્રાણી, પક્ષી, વસ્તુ કાંઈ પણ દેખાય તો ચાલશે, જીવડું હાલશે. ક્રીચર્સ. સર થોડોક ટાઈમ ઓછો છે, નેક્સ્ટ કરી દો ને. થોડોક 5 મિનિટ આપણે લેટ ચાલીએ છીએ. આટલા છે. એટલે જે તમને નથી દેખાતું ને એવું બાળકોને દેખાય છે એમ કહેવા માંગુ છું. તમને દેખાય સત્ય જ છે, પણ એની બહાર એક દુનિયા છે. તમને મચ્છર નહોતું દેખાતું, એને દેખાતું હાથીના માથા પાસે. એ દેખાણ તમે ના પાડ્યું ન હોય, અમારો અનુભવ હે, પણ તમારો અનુભવ આચો હે, પણ એની બહાર એક દુનિયા છે. વી આર નોટ ધ બોર્ડર્સ ઓફ નોલેજ, કે આપણા એ નોલેજ પૂરું થઈ ગયું એવું ન થાય. એને એના એંગલથી જોશો ને તો સમજાશે કે કેતો તો એ વાત સાચી હતી. હો ભાઈ, આટલા પ્રાણીઓ છે અને આપણને અનુભવના આધારે કેટલા દેખાણા? 5. અને તમને કોઈ પણ છોકરો પૂછે ને કાંઈ પણ ક્વેશ્ચન તો આવું કરો, ટેક ટાઈમ 10 સેકન્ડ્સ. કોઈ નાસાની ફ્લાઇટ છૂટી નહીં, સીધું ફાયરિંગ ન કરો. કેટલા બધા સીધું 5 બોલવાની જરૂર નથી. લેટ્સ કાઉન્ટ. ધીરજવાન હોવું જરૂરી છે. શિક્ષક તરીકે મેં કીધું આપણે સાંભળવાની ધીરજ ખોઈ જોઈકા છીએ. નબળું બાળક કાંઈ પણ બોલવા જાય આપણે એવો તોડી લઈએ ને કે જિંદગીમાં ઉગે જ નહીં, ડોકું જ કાપી નાખે. કે તું ગયો, મારા હાથે ચેડો ખતમ. નેક્સ્ટ પ્લીઝ. We have
covered syllabus at the semester within 15 days. પછી ક્યારેક વાત કરીશ. Inspire students to do something different as per their ability. જે મેં તમને વાત કરી, ચહેરાઓ વાંચો અને એને બાજુમાં જઈને વાત કરો કે તું અલગ કરી શકીશ, મને તારામાં ભરોસો છે. ટ્રાય તો કર. આજે એક દાખલો કરીને આવો, કાલે હું તમને બીજો શીખવાડીશ. ન શીખવાડી શકો તો ખાલી કહો કે આજે એક થઈ ગયો હોય તો બીજો કર. સમય ન પણ હોય, 45 છોકરાઓ ક્લાસમાં બેસતા હોય તો 1 to 1 જવાનો સમય ન પણ હોય તો જ્યારે આખું બોર્ડ ભરાઈ ગયું હોય બાજુમાં બેસવું હોય તો નબળાની બાજુમાં બેસો. નિયમ રાખો, એકવાર ટોપર એકવાર નબળો, એટલે કોઈ ઇગ્નોર ન થાય. એવું ન થાય કે દર વખતે પહેલી બેન્ચ જ બેઠા હોય છે. ટેલ ધેમ ધ બ્યુટી ઓફ નેચર ઇન સાયન્ટિફિક વે. ભાઈ નેચર બહુ બ્યુટીફુલ છે. સાયન્સ એટલે શું? ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેજિક ઓફ ગોડ ઇઝ સાયન્સ. ભગવાન આટલી સુંદર સૃષ્ટિ રચી છે, તું જો એકથી એક જોરદાર છે. તને શું ખબર ક્યારેક કોઈક સાથે, કોઈક વસ્તુ સાથે એવી કોઈ ફિલિંગ આવશે કે જેનાથી તું કંઈક નવું કરીશ. નહીં કરતો આટલી મોટી દુનિયા છે જ. સો એને દુનિયા અલગ પર્સપેક્ટિવથી સમજાવો છે. મેં એંગલથી જોઈ છે એ જ એંગલથી ન જો. ગીવ ધેમ ધ રીઝન ટુ સ્ટડી. સૌથી મોટી સમસ્યા શું છે? એની પાસે ભણવા માટે કારણ નથી. એક છોકરાને કે પપ્પાએ કીધું તું ભણીશ ને તો બહુ સારું થશે. તો કે શું થશે ડેડી? સારા ટકા લઈ આવતો. તો કે સારા ટકા લઈ આવ તો સારી કોલેજ મળે. તો કે સારી કોલેજ લઈ આવું તો કે સારી નોકરી મળે. તો કે સારી નોકરી મળે તો સારા પૈસા મળે. કે સારા પૈસા મળે તો કે સુખી જિંદગી જીવાય. એ તો હું ત્યાં જીવું છું. હવે કોઈ રીઝન નથી. ભૂતકાળમાં શિક્ષણ વ્યવસ્થા ટકેલી હતી કેમ કે બધાને અચીવ કરવાનું સામાજિક રીતે બાકી હતું. કાર નહોતી, ભાડે ઘરમાં રહેતા હતા. હવે જાજા ભાગના લોકોએ અચીવ કરી લીધું છે એટલે હવે એની પાસે રીઝન નથી. અને ગીવ ધેમ સમ લેસન્સ કે એ લોકો બીજા લેક્ચરનો તમારો ઇંતજાર કરે. તમારે કનેક્ટ આમ થવું પડશે. લાસ્ટ મેચમાં વિરાટ કોહલીએ કેટલા રન કર્યા? એટલે છોકરો કે 6. આપણે કે કેટલા દડામાં? તો કે સાહેબ 50 દડા. એની સ્ટ્રાઇક રેટ કેટલી થાય? કાઢ. એવરેજ કાઢ જોઈએ. 5 મેચમાં કેટલા રન થયા? તો એ તમારી સાથે કનેક્ટ થશે. તમે ઓલું બીજી સદીનું ઉદાહરણ આપો એટલે નામ બોલો ને તાર ડિસ્કનેક્ટ થઈ ગઈ. કેવી વાતો કરો બાબા આદમ વખત. હવે વાત ભૂલી જાઓ. તમે એમ કહો ભાઈ તારું ફેવરિટ મૂવી કયું? તો કે આ. તો કે એની ઉપર લખ નહીં બંધ. હાલ મને બતાવજો. ખાલી એકને કાનમાં જઈને કહેતા હો. બધાને કેવું જરૂરી નથી કે તું તારી રીતે ગુજરાતીમાં લખ દેજે. સાવ લખતો નહોતો ને એ વિચારો વ્યક્ત કરતો થઈ જશે, મુખ્ય પ્રવાહ આવી જશે. તો એમ કહો કે તારી ગમતી વ્યક્તિ ઉપર 5 વાક્ય લખ ને ન ગમતી ઉપર 5 લખ. મારું નામ ન લખતો. એની સાથે જવું પડશે. આપણે શું કામ વડીલોથી કનેક્ટ નથી થતા? ચાલુ જ્યાંથી કરે, જ્યાંથી આપણે કોઈ લેવા દેવા ન હોય એટલે આપણું મગજ ફ્લાઇટ લઈ જાય. પછી ગમે એટલી સારું વાતો કરે આપણે સાંભળતા જ ન હોય કેમ કે એને એ વાત કરી જાંબુ. હવે મને ભાવતા જ નથી. એ જેવું જાંબુ બોલે ને હું ઉડી જાઉં. ક્લાસમાં બેઠો હોઉં પણ ફ્લાઇટ લઈને નીકળી જાઉં કેમ કે મને જાંબુ જ નથી ભાવતા. જો એણે કીધું હોત પીઝા હું સાંભળ. એટલે ચોકલેટ સાથે ગોળી આપવી વાત ખોટી છે. ભાવતી વસ્તુ સાથે ગોળી આપી શકાય. કોકને ચોકલેટ નો ભાવતી અને ગોળી આપું તો ચોકલેટ જાય, ગોળી જાય, બે થૂકે. એટલે જાજા બાળકો જ્ઞાનની વોમિટ કરી રહ્યા છે. ખબર તમને? ખરેખર પોતાના દિલને હાથ રાખીને પૂછો, આ વ્યવસ્થામાં 10, 11, 12માં ભણવામાં હાલ એવા છોકરા 20% છે? બાકીના 80 તો આપણને ખબર છે ધક્કા ખાઈએ બિચારા. વાર ઉઠીને મમ્મીઓ એવી ભાખરી બનાવે કે જાણે મારો છોકરો યુદ્ધ લડવા કેસરિયા કરવા જઈએ. 1-2 વાટકા દૂધ થૂજે કે નાના મગજ તો જોઈએ પણ ભાઈ જોઈએ પણ આટલું ન જોઈએ. બિલકુલ કોમ્પ્લેન નો એક ડબ્બો આપી દે. એવા નવા કપડા પહેરાવે વાહ આમ લાગુ જોઈએ મોડલ જાય છે. અને મમ્મીઓની ઉતાવળ એટલી બની ચૂકી છે કે મારો જ છોકરો ડાયરેક્ટર બનશે, એ જ યુપીએસસી ક્લિયર કરશે, એ જ સિંગર બનશે, એ જ કરાટેમાં પહેલો આવ્યો ને સિંગિંગમાં બીજો વાર સાઈડ પણ આવી જાય કે સિંગિંગમાં કેમ બીજો નંબર આવ્યો? એટલે તારે એકને છોકરા એને જ રાજ કરવાનો. અમારા બધા છોકરા હું મજૂરી કરવા જઈને એક કંઈક કરશે. ભાઈ તારો છોકરો કરાટેમાં આવ્યો તો મારો છોકરો સિંગિંગમાં આવશે. એક એવું ઝાડ ન ઉગાડી શકાય કે જેમાં કેરીએ આવે ને કેળાએ આવે ને તરબૂચે આવે ને એવું એક ઝાડ ન થાય. એટલે એકબીજાની રિસ્પેક્ટ શીખવાડો ટોપર્સને કે ભાઈ તું મેથ્સમાં ટોપર છો ને, ઓકે ગુડ, આ ક્રિકેટમાં ટોપર છે. તમે બે એકબીજાની જરૂરત છે. અને આ છોકરો જો ઊભો થા ભાઈ, ડ્રોઈંગમાં કેવો હોશિયાર છે. અને મારું ડ્રોઈંગ તમને ખબર છે મને ભેંસ દોરતાય ન આવડે. એટલે ડ્રોઈંગના ટીચર ને એમ હતો હું જિંદગીમાં કાંઈ કરીશ જ નહીં કેમ કે એનો એંગલ હતો. એટલે ડુ નોટ જજ એનીવન. નેક્સ્ટ પ્લીઝ. ચાલો આપણે અંત તરફ જઈ રહ્યા છે. ધીસ ઇઝ ધ સેકન્ડ લાસ્ટ સ્લાઇડ. ગ્રીટ એવરીવન. સિનિયર્સને કહો ગુડ મોર્નિંગ. જરાક ઝૂકી જાઓ. તો આપણે ક્યાં રાષ્ટ્રપતિ હતા? મન ન બોલાવે. હું કામ બોલાવું? સિનિયર હોય ધીરે.
એટલે ઘરે તો કોઈ સિનિયર જ નથી, ભૂલી જાઓ. ઘરે એવરીવન ઇઝ જુનિયર. ઘર કોઈ પણ વ્યક્તિનું હોય, સામાજિક વ્યવસ્થામાં એવરીવન ઇઝ જુનિયર. ગમે એટલો સિનિયર કેમ ન હોય, રિટાયર્ડ થવા આવ્યો હોય તો એ તો ત્યાં તો જુનિયર જ હોય. સો સિનિયર્સને રિસ્પેક્ટ આપો અને સિનિયર્સ જુનિયર્સને નોલેજ આપો કે ભાઈ મારા 15 વર્ષનો અનુભવ છે, તને શીખતા 15 વર્ષ થશે, પણ હું એક વાત કહું, એ તું માની લઈશ તો 6 મહિના મારા સુધી પહોંચી જઈશ. સૌથી સહેલું કામ કરવું હોય, અઘરું કામ સહેલી રીતે કરવું હોય તો જે ઈ કામનો માસ્ટર છે ને આસિસ્ટન્ટ બની જવું સૌથી સહેલું કામ છે. આમિર ખાનને કહેવામાં આવ્યું હતું કે તને મોકો મળે તો તું કોનો આસિસ્ટન્ટ બન? એને કીધું કે જો ભાઈ ફલાણા વ્યક્તિનો આસિસ્ટન્ટ બની જાવ ને તો એને જે 20 વર્ષમાં અચીવ કર્યું ને એ મને 2 વર્ષ અચીવ કરતા થાય, કેમ કે એની પાસે સમૃદ્ધ અનુભવનો ભંડાર છે. અને તમે આ બે વાતને અલગ રાખજો, અનુભવ અલગ, જ્ઞાન અલગ. અનુભવી અને જ્ઞાન હોય તો આપણે પેપરમાં એવું જ આપવું પડે ને કે 99 વર્ષનો વડાપ્રધાન જોઈએ છે. અનુભવ તો ખૂબ થઈ ગયો જિંદગી જીવવાનો, તાજોમાં જ હોય 99 વર્ષે હાલતો ચાલતો એટલે હાલે, બાકી તો કમાન્ડો કરી દે. એમ ના ચાલે. જ્ઞાન અલગ છે, અનુભવ અલગ છે. વન ન્યૂ થિંગ પર ચેપ્ટર, કંઈક તો નવી વાત કરો. બુકમાં છે તો લખેલું છે અને એનાથી તો કંટાળ્યા છે. મને આપણી બુકની વ્યવસ્થા 1970 વાળી છે, ઈની કવિતા એની વાત ને કોઈ નવી વાત નહીં. સિલેબસ દર વખતે ફેરવે, પાના ફેરવે, થોડુંક કાપે, થોડુંક નાખે, જૂનું હતું એ કરે. અને પાછું શું કે ખબર, અનુભવીઓની ટીમ એને જ પાર પીડી છે. 70 વર્ષનો અનુભવ, ઈ છેલ્લે ભણવા ગયા ને ત્યારે પીએચડી 23 વર્ષના 26 વર્ષના હતા ત્યારે પીએચડી કર્યું. પછી કોઈ દી કોલેજના છોકરાઓને ઈ મળ્યા જ નથી. એસી ઓફિસમાં બેઠા બેઠા સિલેબસ ન ડિઝાઇન થાય એના માટે ક્લાસમાં જવું પડે, બાળકોની માનસિક વ્યવસ્થા સમજવી પડે અને એ પ્રમાણેના સિલેબસ ડિઝાઇન કરવા પડે. તમે 1970 ની વાતો અત્યારે કરો, એકેય બાળક તમારી વાત ન સાંભળે. પછી શિક્ષકોને દમ આવી જાય વાત સંભળાવતા, કેમ કે ઓલા સાંભળ્યું નથી ને આપણે સંભળાવવાની. ક્યાં સિલેબસ ડિઝાઇન થાય છે? ઓફિસમાં બેઠા બેઠા ભણાવવા જ નથી જતા હોત તો ખબર પડે કે પહેલા ચેપ્ટરમાં પાવર મશીનના સ્પેલિંગ ન હોય, ત્યાં કરાવો તો ખબર પડે. એબીસીડી નથી કરતા. યસ ઓર નો? દેન તમે નેટ ઉપર ટ્રાય કરજો. તમારા સબ્જેક્ટ્સમાં મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ તમારો અનુભવ છે અને એસએસ. ગુજરાતી, હિન્દીનો મારો કોઈ બહુ જાજો અનુભવ નથી, પણ આની ઉપર એવી બધા સિમ્યુલેટર અવેલેબલ છે સાયન્સના, તમે ખુશ થઈ જાઓ. પાણી હોય, ઉપરથી મીઠું નાખો એટલે પાણી કંડક્ટર બની જાય, એવું તમને એક્સપેરિમેન્ટમાં દેખાય. બાળકોને એવી ખુશી થાય કે આજ કંઈક નવું શીખવા મળશે. નગર બુકમાં લખ્યું હોય, તમે વાંચતા હોય તો ફરી ઓનલાઈન ન સાંભળી લે. સવારમાં તૈયાર થવું ને અહીંયા આવું, આપણને જોવાનું. ઓનલાઈન તો કોઈનો મૂડ ન હોય. સૌથી સારી બાબત તો મૂડ તો ન હોય. મૂડ હાથ ન બગાડે ઓનલાઈન વાળા. આપણા પાસે જ એટલા માટે આવ્યા હતા કે આપણે કેરફુલ. છેલ્લી વાત, આપણી પાસે 5 વર્ષ છે સુધરવાના, નકર રોબોટ આપણી જગ્યા લઈ લેશે અને કોઈ ટીચરની જરૂર નહીં હોય. ટીચરની અત્યારે કેટલી જરૂર છે ખબર છે? છોકરાઓને માનસિક સપોર્ટ માટે. બાકી એટલા હોશિયાર છે ને, એને શીખવું હોય તો શીખી જ જાય, ને એટલા ઢીટ છે ન શીખવું હોય ને તમારે આખી સિસ્ટમ આવે તો ન જ કરે. આપણી પાસે 5 વર્ષ બચ્યા છે. નોકિયા ન સુધરી તો કેમ જતી રહી માર્કેટમાંથી? સુપર ન્યૂ જનરેશન ખબર નથી નોકિયા બિચારી એક બ્રાન્ડ હતી. અને શિક્ષણ પોતે જ વયું જવાનું. રોબોટ આવી જશે તો રોબોટ આપણા કરતા સારા. એકવાર લેવાના, એને કોઈ મૂડ નહીં, એની કોઈ સીએલ નહીં, એની કોઈ માસી નહીં, એને કોઈ મરે નહીં, એને સમજાવવાનું નહીં. એ જાપટ મારે નહીં તો પ્રોગ્રામમાં નથી રાખી જાપટ એટલે મારે નહીં. વાલીઓની કઈ ફરિયાદ નહીં. હું એવી સ્કૂલ પણ જોઈને આવ્યો જ્યાં એક ક્લાસમાં 2 વર્ષથી ટીચર્સ ગયા જ નથી, રોબોટ જ જાય છે. બોલો, તોય મસ્ત ચાલે છે. આપણી પાસે 5 વર્ષ છે. નવી વ્યવસ્થા આપણને ટેક ઓવર કરી લેશે તોય આપણો ધમધમાટ ધંધો ચાલશે. હું જે નવી વસ્તુ ચાલુ કરવા જઈ રહ્યો છું હાર્ટ ટુ હાર્ટ, મને ખબર છે કે 5 વર્ષ પછી લોકોને પર્સનલી જરૂર પડશે. ટોળાશાહી સાવ બંધ થવાની કગાર પર આવીને ઊભી છે. હવે કોઈ ધક્કો મારે એટલે પૂરું જ છે, કગાર ઉપર તો આવી ગયા છે. એટલે માણસને 1 to 1 ની જરૂર છે. એક વ્યક્તિ સાથે બેસો, એના પ્રોબ્લેમને જાણો અને એના પ્રોબ્લેમ પૂરતું જ એને સોલ્યુશન આપો. દાખલા તરીકે તમે ડોક્ટર તરીકે બોલાવો કે જે માથું દુખતું એ બધા આવે તો અહીંયા આવે. હું બધાને કહું સવારે જમ્યા પહેલા 500 mg ની હાફ ગોળી સવારે લેવાની, બપોરે જમીને અડધી, સાંજે જમીને આખી. થઈ ગયું? રેડી? ડન? લાવો 500. ડોક્ટરની ઓફિસમાં કેમ પર્સનલ જાવો ભાઈ? ત્યાં કેમ ટોળામાં નથી જતા? કેમ કે બધાને પેટમાં દુખે પણ અલગ અલગ રીતે દુખે છે. એકને બેડ ફૂડ ખાઈને દુખે છે, એકને ખબર નથી શું કામ દુખે છે, એકને ગેસ થયો છે અને એક તો હાલતો નથી એટલે દુખે છે. આપણે
આપણા છોકરાઓને તો માથું દુખે અને આપણે ગોળી બધાને કેવી આપી? એક જ આયરે. એટલે અમુકને અસર થઈ તો આપણે કીધું આઈ એમ ધ બેસ્ટ ડોક્ટર. નથી થઈ એની જવાબદારી. તો કે ઈ તો ઈ કાંઈ બધું અમારે કરી દેવું એમ કરીને ભાગી ગઈ સિસ્ટમ ભાગી ને એની હેરાન કરી. ખોટો છું? જાહેરમાં કેવી રીતે કહી શકાય કે તમે ગોળી લઈ લેજો સારું થઈ જશે? નેક્સ્ટ વન પ્લીઝ. લાસ્ટ. એક બાળકને લ્યો, એક ટોપર લ્યો, એક બોટમ લ્યો, સાથે રહ્યો, અને સૌથી મોટી સમસ્યા જે મેનેજમેન્ટ તરફથી અને તમારા તરફથી કહી રહ્યો છું, ઇન્ક્રીમેન્ટ ટાઈમે બધાને પ્રોબ્લેમ કે મારું જોઈએ એવું નથી, અને જોઈએ એવું અહીંયા કોઈ દી કોઈનું થયું જ નથી. આ પૃથ્વી પર જોઈએ એવું કોઈ દી કોઈનું થાય નહીં. એટલે હું તમને એક વસ્તુ કહીને જઈશ. ઇવેલ્યુએશન શિક્ષકની બહુ મોટી જવાબદારી છે. ઇવેલ્યુએશન એટલે ગુજરાતી ઇવેલ્યુએશનનું મૂલ્યાંકન, એક્ઝેક્ટ મૂલ્યાંકન. હવે મૂલ્યાંકનમાં કેવું થાય? જેના પ્રેમમાં હોય ને એના આપણું ઓવર મૂલ્યાંકન કરીએ. જેમ કે આપણા બાળકના આપણે હંમેશા પ્રેમમાં હોય કે મારો દીકરો સિંહ જેવો. કોઈનો દીકરો સિંહ હોય? માણસ હોય. નો રહેવા હોય તારા દીકરાને અલગથી કેસવાડી કે અમારા જેવા બાળક તો કે ના મારો દીકરો સિંહ જેવો. કેમ કે મમ્મી એના પ્રેમમાં છે. જેના પ્રેમમાં હોય ને એનું ઓવર ઇવેલ્યુએશન થાય. જેની નફરતમાં હોય ને એનું અંડર ઇવેલ્યુએશન થાય કે ગધેડા જેવો હોય. એ આપણે શું કર્યું? નફરત. અને ટીચર આ બે માંથી એકય ન કરી શકે જવાબદારીના ભાગરૂપે. ન ઓવર ન અંડર. સૌથી શિક્ષકને શીખવું પડે એ છે રાઈટ ઇવેલ્યુએશન. બાળકનું સાચું તટસ્થ મૂલ્યાંકન અત્યારે આ સિસ્ટમ કરી જ શકે એમ નથી. એટલે ગુમરાહ છે લોકો. રાઈટ ઇવેલ્યુએશન કરવાની આદત પાડવું. સૌથી પહેલા કોનું રાઈટ ઇવેલ્યુએશન કરવું પડે? પોતાનું. કે ભાઈ મારી ક્યાં ક્યાં મિસ્ટેક્સ છે. અને તમને કહું, કોઈ મેનેજમેન્ટ ત્યાં સુધી પગાર ન આપે જ્યાં સુધી તમારી ડિમાન્ડ ન હોય. મારે આ ફોન 5 લાખનો વેચવો, 4. મારો ફોન હું 5 નો કહું એટલે 5 નો હોય કે માર્કેટ નક્કી કરે? પ્રાઇસ કોણ નક્કી કરે? નકર તમારે મારું ફાર્મ નીતા અંબાણીને 300 કરોડનું વેચવું. તું એક હાર લઈને તમારું ફાર્મ લઈને બેન. અમારી જિંદગીમાં 4-5 પેઢી હેલા કર્યા, ધંધા બધા પૂરા કરી. પણ વેલ્યુ કોણ નક્કી કરશે? માર્કેટ. અને માર્કેટને તમારી વેલ્યુ નક્કી કરવા દો. તમે કરશો ને તો દુઃખી થશો. એટલે વેલ્યુએબલ બનવામાં ટાઈમ કાઢો. વેલ્યુએબલ છે દેખાડવામાં ટાઈમ કાઢશો, માર્કેટ કોઈ દી વેલ્યુ નહીં કરે. જાજા ભાગના પ્રોફેશનલ્સ લોકોની મિસ્ટેક શું થાય છે કે સિસ્ટમ વેલ્યુ નથી કરતી. સિસ્ટમ ત્યારે વેલ્યુ કરે જ્યારે તમે પોતાની વેલ્યુ ક્રિએટ કરો. કે મોરબીમાં એમ થાય કે મેથ્સ ભણવું એટલે આ સાહેબ પાસે ભણવું છે, પછી સિસ્ટમ નહીં વેલ્યુ કરે તો છોકરાઓને વાલીઓ પોતે તમારા ટ્યુશનમાં આવીને વેલ્યુ કરી લેશે. પણ વેલ્યુ ક્રિએટ કરવી પડે. શાહરુખ ખાન 50 કરોડ 100 કરોડ મૂવી ના લે એટલે નવો નિહાળ્યો આવીને એમ કે મારે 100 કરોડ છે, મારે કોક બેજા પટ. અહીં પોતાની વેલ્યુ ન થાય, પોતાનાથી મહેનત થાય. વેલ્યુ કોણ કરે? માર્કેટ. માર્કેટને વેલ્યુ નક્કી કરવા દો. અને મેનેજમેન્ટ ત્યાં સુધી તમારી સુધી ન પહોંચે જ્યાં સુધી તમારા વગર ન ચાલે. ચોખ્ખી જ વાત. રિપ્લેસેબલ કામ ન જોઈએ. કામ એટલા દિલથી કરો કે કામ ઇરરિપ્લેસેબલ થઈ જાય. સાહેબની નીંદર આરામ થઈ જાય છે કે આ એસએસ માણસ ન કરાવે તો છોકરાને આવડશે જ નહીં. તો 5000 ભલે ઊંચા દેવા પડે, પણ ઈ લેવલે તમને સબ્જેક્ટ આરે પ્રેમ જોઈએ. તમે વેલ્યુ ન કરતા, નકર બહુ દુઃખી રહેશો ઘરે કે ભાઈ નથી કોઈ નથી. સિસ્ટમમાં એવું કોઈ નથી જે આપણને ઓળખે. તું ઓળખસ તમે? અને જો ખરેખર મારો ફોન 5 લાખનો હોય તો હું કોઈ દી જિંદગીમાં 4 લાખમાં દઉં નહીં. અને 4 લાખમાં દઉં તો એ 5 લાખનો હોય નહીં. આટલું સમજી જાઓ. અને જેમાંથી ચાલુ કરી હતી વાત 36 લેક્ચરથી, આ છેલ્લી વાત કરીને પૂરી કરી છે. છોકરાઓ આત્મીય મેં પૂરું કરીને મેં પહેલી વાર મેથ્સના ક્લાસ ચાલુ કર્યા. મારે ત્યાં પહેલા દિવસે 247 છોકરા હતા. 30 દિવસ પછી મેથ્સની એક્ઝામ, 247 છોકરા અને 5000 રૂપિયા એક છોકરાની મહિનાની ફીસ. પહેલી વાર મને ખબર પડી કે સિસ્ટમને ધણાવી શકાય છે. બસ તમારામાં આવડત જોઈએ અને પ્રેમ કરવાની ક્ષમતા જોઈએ. સબ્જેક્ટને પ્રેમ. તમે વેલ્યુ ન કરતા નકર દુઃખી થશો. હું 90,000 નહોતો, સાહેબે મને 85,000 પગાર આપ્યો. હું 25,000 નહોતો, 10,000 આપ્યો. હું 10,000 નહોતો, 6,000 આપ્યો. નહીં, અત્યારે માર્કેટમાં તારી વેલ્યુ 6,000 છે. હું એમ નથી કહેતો લાખ નહીં થાય, પણ 6,000 અને લાખ વચ્ચેનો ગેપ પૂરવા મહેનત કરવી પડશે. બી પ્રેક્ટિકલ. આજે એન્જિનિયરિંગનો પ્રોફેસર ક્યાંય પણ જાય ને કોઈ એને સેલરી ઓફર નથી કરતા. બધાને ખબર છે બંધ થયેલી કોલેજમાંથી આવ્યો છે. સો એક બાળકને એડોપ્ટ કરો. એક ટોપર, એક બોટમ. અને સાહેબને રજૂ કરજો. બોટમ હતો ને પાસ નતો થતો, ખબર? આ પાસ થઈ ગયો. અને
તમે કહેતા હતા ને મેથ્સમાં છો, આવી ગયા, મારી જવાબદારી. પછી જુઓ કે યુ વિલ ડુ પ્રોગ્રેસ. અને ટીચર્સ તરીકે આપણને છે ને સજેશન આપવાની બહુ ટેવ હોય. હું એક સજેશન આપું, એવું સજેશન કરે જોરદાર. હવે સિસ્ટમ માની શકે એમ જ ન હોય, કેમ કે સજેશનની પાછળ પૈસા જોઈ, સમય જોઈ, મેન પાવર જોઈ. પછી ન માને કે આપણું ત્યાં ક્યાં કોઈ માને. આપણે કીધું હતું, બાળકોએ તમને સજેશન આપ્યું હતું કે મર્સિડીઝ લઈ લ્યો, હાઈ ક્લાસ ગાડી આવે. મહિના તમે 3 સાઈડ હોય, એમ્પ્લોય સાઈડ, મેનેજમેન્ટ સાઈડ એન્ડ પ્રેક્ટિકલ સાઈડ. તમે કોઈ પણ દિવસ જો તમારે પ્રોફેશનમાં ફેમસ બનવું હોય ને એઝ અ ટીચર, તો તમારે કોઈ દી સજેશન કરાય નહીં. સજેસ્ટ આ દુનિયામાં કોઈને કરાય જ નહીં. બધા જન્મજાત હોશિયાર છે. હોશિયાર નથી, હોશિયાર છે. દે આર ટુ મચ ક્લેવર. એટલે એને સજેસ્ટ ન કરે. એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો કે એક વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરો, જરૂરી વસ્તુઓની યાદી. કે ભાઈ અમે આવું કરવા જશું, એક કોમ્પ્યુટર જોશે, એક લેપટોપ જોશે ને એક ટેબ્લેટ જોશે, ₹75,000 નવયુગને ખર્ચો થશે. ફિનાન્શિયલી મોકલો, કેમ કે મેનેજમેન્ટને શું કરવાનું છે? વસ્તુ ખરીદવાની છે. નકર ફરવા જતા ને આપણા છોકરા આપણે હાલો પપ્પા સ્વિટરલેન્ડ, આપણે અહીં તો સ્વિટરલેન્ડનું સ્પેલિંગ બોલ નહીં, ગોવાનું આવડે, હાલો હાલો ગોવા જશું. કેમ કે પૈસાની જરૂર છે. એટલે પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરો ને ત્યારે લખો એમ. મારો એમ છે કે અહીંથી બાળકો ઉપર જાય. જરૂરી વસ્તુઓની યાદી, ઇમ્પ્લિમેન્ટેશનની જવાબદારી, પોતાનું નામ લખો કે હું ઇમ્પ્લિમેન્ટ કરીશ. ઓકે, મેનેજમેન્ટને કેમ ખબર પડશે કે ચેન્જ આવ્યો? દાખલા તરીકે હું એમ કહું છું કે મેં ગોળી ખાધી, માથું દુખતું હતું, તો મને માથું ઉતરી ગયું. એનો મતલબ શું થયો? ગોળીએ અસર કરી. તો તમારે લખવાનું કે મારો પ્રોજેક્ટ અત્યારે જૂનમાં ચાલુ કરું છું, ઓક્ટોબરમાં પૂરો થશે, અને મને માપવાની પદ્ધતિ, ક્લાસમાં 4 છોકરા ઇંગ્લિશ બોલતા હશે. પછી તમને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં કોઈ ના પાડે તો મને કહેજો. આપણે કેવી રીતે જાય ખબર? ઉગતા જાય. પ્રિન્સિપલ કંઈક આટા મારતા નાસ્તો કરતા ત્યાં કંઈક સાહેબ એક વસ્તુ કર્યા જઈશ, સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરી તો કરવા જેવું કામ. મેં ક્લાસમાં જોયું તો છોકરાઓ બોલે ફડફડાટ ઇંગ્લિશ, સંખ્યા થઈ ગઈ વિનયમાં ખૂબ. સજેશન હવે ઇમ્પ્લિમેન્ટ કોણ કરશે? આ સજેશનની સંખ્યા વિચારો અને ઇમ્પ્લિમેન્ટેશનની સંખ્યા વિચારો અને ફિઝિકલ લિમિટ્સ વિચારો, એટલે તમને ખબર પડશે એ કામ એમ શક્ય. તમને દિલથી વાત કરું છું, જે લોકો બહુ યંગસ્ટર છે ને, એક જ કામ કરો, એક પ્રોજેક્ટ રિપોર્ટ, નામ રાખો પ્રોજેક્ટ રિપોર્ટ. એમ છોકરાઓને ડેવલપ કરવા, વસ્તુઓની યાદી, ખર્ચાની યાદી, જવાબદારી. અને તમે ઓગસ્ટમાં ક્લાસમાં જઈજો, 4 છોકરા ઇંગ્લિશ બોલતા છે ને મારો ફોન નંબર, પછી આમાં ફોન કરજો. જાઓ પછી જુઓ તમે 3 વર્ષ પછી મેનેજમેન્ટમાં તમને ન ગોતે ને તો મને કહીજો. ચોઇસ ઇઝ ઓલવેઝ યોર્સ. આ મેં તમને પ્રોફેશનલ વાત કરી. તમે એમ ન કહેતા કે કોઈ મારી વેલ્યુ કરે. એટલે અહીંયા બધાએ પોતાની વેલ્યુ જાતે જ ક્રિએટ કરવી પડે. તમને કોઈ લાગે છે કે તમને હાથ પકડીને કોઈ સિંહાસને બેસાડી દે? ના ના, પપ્પાઈ નો બેસાડે. જીવતા હોય ત્યાં સુધી કોઈ રાજા ગાદી નથી દેતા, જાય પછી સિંહાસનમાં રાજ્યાભિષેક થાય. પપ્પાઈ નો બેસાડે એના સિંહાસને, તો બીજું તો કોણ બેસાડવાનું હતું? સિંહાસન ઉપર બેસવું પડે માથા ભરાવીને. એ બેસવું પડશે, કોઈ બેસાડશે નહીં. રાજ્યાભિષેક લોકો કે છે ગુરુઓ કરે, નહીં. રાજ્યાભિષેક માણસનો પોતે જ કરે કે હું આ સિંહાસન ઉપર બેસવાને લાયક છું. એના માટે યુ હેવ ટુ પુટ એફર્ટ્સ એઝ અ યંગસ્ટર. યંગસ્ટર શું કરી રહ્યા છે? સજેશન્સ ખૂબ સારા કરી રહ્યા છે, વાતો ખૂબ સારી કરી રહ્યા છે. નેટ ઉપર જોઈને કે સર એક વાત કહું, પ્રી સ્કૂલમાં એક વાત કર્યા જેવી હો. મમ્મીઓની મીટિંગ લેતી, કોણ લે કઈ નક્કી નહીં, કઈ લે કઈ નક્કી નહીં, બસ ખાલી લઈ. પછી કઈ થાય ને એટલે આગલી મીટિંગમાં કે ખબર, મેં ગયા વખતે સજેશન કર્યું હતું 9 મહિના, પછી મેં આપવાનું જ બંધ કરી દીધું. આને સજેશન ન કહેવાય, આને ટાઈમ પાસ કહેવાય, અને એની કોઈ વેલ્યુ ન હોય. એકવાર પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવો અને જુઓ કે મેનેજમેન્ટ તમારી નોંધ લેવા મજબૂર થઈ જવું જોઈએ. એક પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવો ને લોકો તમારા સુધી પહોંચી જશે. બિલીવ મી, તમારી મહેનત નિષ્ફળ નહીં. અને ક્યારેય કોઈ વ્યક્તિ કે કોઈ વેલ્યુ ઇન્સ્ટિટ્યૂટ કરે, કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ વ્યક્તિ તમારી વેલ્યુ કરે એના કરતાં તમે જ તમારી વેલ્યુ કરી શકશો. તમે મને 5 વર્ષ પછી યાદ કરશો. નેક્સ્ટ વન પ્લીઝ. થેન્ક યુ.
પ્રતિકભાઈને આમ તો આપણે કેજીથી 8ના શિક્ષક સ્ટાફ મિત્રો લગભગ સાંભળ્યા છે અને બધા સ્ટાફે સાંભળ્યા હોય એવો લગભગ ઘણો સમય થઈ ગયો છે, પરંતુ જે લોકોએ ઘણા દિવસ પછી પ્રતિકભાઈને સાંભળ્યા હોય અને આમાંથી કેટલાય નવા સ્ટાફ છે એ લોકોએ પહેલી વખત સાંભળ્યા હોય, બરાબર, એવું બન્યું હશે. પણ પ્રતિકભાઈ ઘણી વખત કહેતા હતા ને, જે કામ કરો દિલથી કરો, અહીંથી વિચારો. અને ખરેખર આજનો આ સેમિનાર તમે જો દિલથી વિચારો, તમારા માટે ઇમ્પ્રુવમેન્ટ, તમારા ઘર પરિવાર, તમારી લાગણી, તમારું કામકાજ, તમારી કામ કરવાની જગ્યાએ, તમારું એમાં પ્રગતિ, આ બધી વસ્તુમાં કંઈક લગભગ ને પોઈન્ટ એક મળ્યો છે. આમાં જેટલા બેઠા છે ને દરેકને આજની 8:30 વાગે સેશન શરૂ થયું, વચ્ચે બ્રેક આવી, બીજું સેશન શરૂ થયું. એમાં દરેકને કંઈક ને કંઈક પોતાને પહેલા સેશનમાં તો લગભગ ને લાગ્યું છે. એમાં પોતાનું પરિરૂપ, પોતાના પરિવાર, પોતાના માતા પિતા, પોતાના ગઈઢા, પોતાના પુત્ર, પોતાના પતિ, પોતાના પત્ની, જેને જેને પોતાના ઘર પરિવારની અંદરથી કંઈક એમાં જાણવા મળ્યું હશે અને અનુભવ્યું હશે. બીજી સેશનમાં એમને જે બાબત કીધી એ ખરેખર આપણા બધાની અંદરથી પસાર થઈ ગઈ છે અને દરેક બાબત આપણે નિચોડ લેવો જરૂરી છે. આ તકે ખરેખર પ્રતિકભાઈ કાછડિયા સાહેબનો તાળીઓના ગડગડાથી ખૂબ ખૂબ આભાર. આપણે આ જ્ઞાનથી તરબોળ કર્યા. હવે છેલ્લી 2 મિનિટ અહીં દરવાજે ઊભા છે, આવી જાઓ. યુનિફોર્મ માટે પહેરીને આવ્યા છે લેડીઝ, એ બહાર ઊભા હતા, જોવો જોઈએ. હા, આવી જાઓ. ઉપર આવતા કે સ્ટેજ ઉપર. અત્યારે આ 2 યુનિફોર્મ બનાવેલા છે. સીધા કરી લો લાઇટિંગ. હજી સીધા કરવે, હજી બસ બેસ બાજુ મરી. હા, શાંતિથી જોઈ લ્યો. પેન્ટમાં કદાચ એમ કહેતા હતા કે થોડું ઘણું ચેન્જીસ આવશે, સિલાઈનું ફિટિંગમાં કદાચ